हरे हरे, हरे राम 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 हरे हरे। जय गौरनिताय, 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 जय गौरनिताय। जय जय प्रभुपाद, 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 प्रभुपाद। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। हरे कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 राम हरे राम राम हरे राम। राम, हरे हरे। हरे कृष्ण माता जी। धन्यवाद। हरे कृष्ण। खूब खूब हरे धन्यवाद कृष्ण माता माताजी, સરસ મજાનું प्रणाम। કીર્તન લેવા બદલ। हरे कृष्ण। हरे कृष्ण माता जी। दंडवत प्रणाम माता जी। हरे कृष्ण। हरे दंडवत। कृष्णा दंडवत थैंक यू प्रणाम। हरे सो मच। कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। दंडवत प्रणाम हरे माता जी। कृष्ण। हरे थैंक कृष्णा। हरे कृष्ण दंडवत माताजी, दंडवत प्रणाम। प्रणाम। શરૂઆત કરીએ આજના આ સેશનની। ખૂબ જ સુંદર અહીંયા આપણને શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન થઈ રહ્યા છે। એમના ચરણ કમળોમાં ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓ સાથે શરૂઆત કરીશું આજના સેશનની। બધાને વિનંતી છે મારી સાથે આ મંગલાચરણની પ્રાર્થનાઓમાં જોડાઓ। પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને મંગલાચરણનો જે મહત્વ છે આપણે ઈશોપ્રિશના ડે 1માં પણ ચર્ચા કરી ચૂક્યા છે। તો ખૂબ મહત્વ હોય છે મંગલાચરણની પ્રાર્થનાઓનું। તો બધાને વિનંતી છે મારી સાથે જોડાઓ। ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वन्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादा सगणललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी भानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। ग्रंथ राज श्रीमद् भागवतम भगवत गीता चैतन्य चरितामृत की जय। सद्गुरु देव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे वेलकम। कृष्ण। हरे कृष्णा। खूब खूब धन्यवाद આજના સેશનમાં મારી સાથે જોડાવા બદલ। મારી એડમિન કો હોસ્ટની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી સાથે અહીંયા સેવામાં મારાથી પણ પહેલા જોડાઈ ગયા છે જે એવા શૈલેષ ભટ્ટજી રેકોર્ડિંગની સેવા માટે જે આપણી સાથે છે, સુરક્ષા માતાજી કો હોસ્ટની સેવા માટે છે, આરતીજી અને પીપીટીમાં મને જે એડિટિંગ કરી આપ્યું એવા વિશાલ આહિર પ્રભુજીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અને તમે બધા શ્રોતાગણ અહીંયા મારાથી પણ પહેલા ઉપસ્થિત થઈ ગયા છો અને મને આ જે આપણી એક જર્ની શરૂ કરી છે આપણે લેવલ 3 ની ઈશોપનિષદની બુકની શરૂઆત કરી છે એમાં તમે બધા અહીંયા સાથે રહીને સહભાગી થાઓ છો। ખૂબ ખૂબ ધન્યવાદ। તમારા લીધે અમને પણ અવસર મળે છે કે ભગવત ચર્ચામાં આપણે બધા સાથે મળીને જોડાઈ શકીએ છીએ। તો બધાનું નામ સહિત ધન્યવાદ કરું છું। ધર્મિષ્ઠાજી, દીપ્તિપટજી, चंद्रिका परमार जी, कोमल जी, कृष्ण की पहले प्रभु जी, हरे कृष्ण, राजेंद्र पढ़ारिया जी, हरा प्रिया विमला माता जी, हरीश साथिया जी, किरल पटेल जी, हिरल रामानुज जी,
હરે કૃષ્ણ જલ્પા માતાજી. જોશીજી, જિગીતા પટેલજી, હરે કૃષ્ણ. હરે કલ્પતરુ, કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. લલિત કુમાર વેદ પ્રભુજી, મીરા ભટ્ટજી, નિલેશજી, પ્રવીણાજી, પૂર્વી નાયકજી, આર ઠક્કરજી, શશि ઉદ્દેશીજી, સોનલ સોરઠિયાજી, તેજલ ગુપ્તાજી, વિક્રમ પંડ્યાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનું જોડાવા બદલ આજના આ સેશનમાં. શરૂઆત કરીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ખૂબ આનંદ થાય છે તમારા બધાના ફરીથી મને દર્શન થઈ રહ્યા છે. ઈશોપનિષદના આ સેશનમાં આપણે મળી રહ્યા છે અને આજે આપણે ડે 3 ચાલી રહ્યું છે ઈશોપનિષદનું. તો શરૂઆત કરીએ આજના જે મંત્રો છે એની. તો 4 અને 5 લાસ્ટ સેશનમાં આપણે લઈ ચૂક્યા છીએ. આજે આપણે છઠ્ઠા મંત્રથી શરૂઆત કરવાના છીએ. તો આપણે અહીંયા 4 મંત્રમાં જોયું હતું, થોડુંક રિવાઇઝ કરી લઈએ 2 મિનિટ, કે ચોથા મંત્રમાં આપણે જોયું હતું કે વિરોધાભાસી પ્રકૃતિની ભગવાનના ચર્ચા થઈ રહી હતી. વિરોધાભાસી કેવી રીતે? ઈશોપનિષદ શું છે એ તો બધાને ખ્યાલ છે કે નહીં? હરે કૃષ્ણ. વીકમાં એક વખત મળીએ છીએ આપણે અને આઈ હોપ તમારા બધા પાસે, જે મેં બતાવી હતી લાસ્ટ ટાઈમ, આ બુક બધા પાસે હાર્ડ કોપી હશે. આઈ હોપ સો. છે કે નહીં? લેવલ 3 માં આવી ગયા છો તો તમારા બધા પાસે આ કોપી છે. હશે. જય માતાજી. હા છે. ખૂબ સરસ. આ કોપી હશે આપણી પાસે તો ખોલીશું અને રીડ કરીશું. અને એક વીકનો સમય શું કામ છે આપણી પાસે? કે જે મંત્રો આપણે ભણી ગયા છે એ મંત્રો રીડ કરવા છે. અને કાંઈ નહીં, 3 મંત્રો જ આપણે લઈ રહ્યા છીએ, એટલે કંઈ વધારે લેતા નથી એક સેશનમાં. તો ખૂબ ઇઝીલી નાની. સંભળાતું નથી તમે બોલો એ. હરે કૃષ્ણ. એમ આઈ ક્લિયર ઓડિબલ? છે માતા. હા માતાજી, ક્લિયર છે અવાજ. મને તો નેટવર્ક પૂરો બતાવે છે. ક્લિયર છે. વિડીયો ક્લિયર છે, લાઈટ નથી મારી પાસે. હા માતાજી, બધું ઓકે છે માતાજી. ચંદ્રિકા માતાજી ફરીથી રિજોઈન કરો. તો આ કોપી આપણી પાસે હોવી જરૂરી છે અને કોપી લેવાથી કામ નહીં ચાલે. તો જે મંત્રો આપણે ભણ્યા છીએ આજના વીકમાં, ધારો કે 3 અથવા 4, જે કંઈ પણ મંત્ર આપણે આજે ભણીશું એ ખૂબ નાના નાના ભાવાર્થો છે. એવું નહીં, ભાગવતમમાં તમે બધા તો આવો છો ક્લાસમાં, તમને બધાને ખ્યાલ છે મોટા મોટા એવા ભાવાર્થો હોય છે. તો એવા નથી, નાની બુક છે, પેजेस પણ નાના છે, તો ઇઝીલી રીડ કરી શકાય એવું છે. ઈશોપનિષદ બધા પાસે હોવી જરૂરી છે. તો આપણે જોઈએ ઈશોપનિષદ શું છે વાસ્તવમાં, એ જણાવો. ફટાફટ રિવાઇઝ કરીએ. ચલો, સમયસર સેશન પૂરું કરવું છે કારણ કે તમને બધાને ખ્યાલ છે આપણે આ જ લિંક પર નેક્સ્ટ ક્લાસ હોય છે. વેદોનો એક ભાગ છે ઈશોપનિષદ. હરી બોલ. યસ, વેદોનો એક ભાગ છે. વેદો આપણે જોયા હતા બ્રહ્માજીને જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું ભગવાન દ્વારા, અને કોણે એને 4 ભાગમાં વિભક્ત કર્યા હતા? માતાજી અવાજ મને નથી આવતો, કઈ ઇસ્યુ લાગે હશે નેટમાં. માતાજી તમારે રિજોઈન કરવું ચેટ પડશે. બોક્સમાં એમને ગાઈડ કરો, કારણ કે માતાજી. તમારું તો નહીં આવતું, મારું જો નથી આવતું તો. ત્યાં સુધી બીજા પાર્ટિસિપન્ટ બોલો, કોણે કર્યા હતા 4 ભાગમાં વિભક્ત વેદોને? ફટાફટ આન્સર આપો તો આપણે સેશન આગળ વધારીએ. છીએ ને 4 ભાગો ઉપર આપણે જોયું હતું, એને પણ 4 ભાગોમાં હજી કેવી રીતે ફર્ધર કરવામાં આવે છે, એને હજી પણ વિભક્ત. તો બ્રહ્મણા, અરણ્યક, એ બધા આપણે જોયા હતા, એના ભાગ જે હતા. અને છેલ્લે જે હતું ઈશોપનિષદ. તો આપણે જોયું હતું કે એ શિરોમણી તરીકે છે, કારણ કે અહીંયા જે ભગવાન વિશેનું જે જ્ઞાન છે અહીંયા આપેલું છે ઈશોપનિષદ. તો ઈશોપનિષદ ભણી રહ્યા છીએ અને પહેલું જે શ્લોક હતું ત્યાં આપણે જોયું હતું કે મંગલાચરણની જગ્યાએ છે પહેલું જે શ્લોક છે એ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. તો એ શ્લોકમાં આપણે જોયું કે કૃષ્ણ છે એ કેવા છે, અને આપણે જોયું હતું, વારંવાર ચર્ચા કરી છે કે આ જે વેદોનો ભાગ છે એટલે સીધી ભાષા, સરળ ભાષા અહીંયા છે નહીં. તો સરળ ભાષા છે પણ કેવી? જલેબી જેવી, ઇઝીલી આપણે સમજી શકાય નહીં, કારણ કે ઉપનિષદની ભાષા જ એ મુજબની હોય છે. બુદ્ધિજીવીઓ જે છે એમના માટે આ ખાસ કરીને બનાવવામાં આવેલા છે. એમને સીધી સરળ ભાષા ગમતી નથી, તો ઘુમાવી ફરાવીને આપણે કહીએ ને એવી ભાષાનો ઉપયોગ કરેલો છે. તો આપણા માટે પણ આપણે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આપણે આ જે ઈશોપનિષદ ભણી રહ્યા છે, આપણે શિલા પ્રભુપાદજીની જે પરંપરા છે, તો એ પરંપરા બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, એ પરંપરામાં આપણે ભણી રહ્યા છીએ. તો
એ પરંપરામાં ભણી રહ્યા છે ને આપણે વાત કરી ચુક્યા છે કે પ્રભુપાદજી એને સરળ કરીને આપી દીધું છે. તો અહીંયા પરમધીનો કોણ છે એ બોલો? કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન. ભગવદ્ ગીતામાં ખૂબ ક્લિયરલી આપણે ભણી ગયા છીએ. ભગવાન પોતે કહે છે ને, મત્ત સર્વ તરફ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ છે જ નહીં. ઘણા બધા શ્લોકો છે જ્યાં આપણને જાણવા મળે છે કૃષ્ણ પોતે કહે છે કે હું જ એ ભગવાન છું. તો અને પૂર્ણ સત્ય એટલે પણ કૃષ્ણ છે. તો જ્યાં જ્યાં પણ પૂર્ણ આવે છે ત્યાં આપણે સમજી જવાનું કૃષ્ણની વાત થઈ રહી છે. તો પહેલા શ્લોકની વાત કરી રહ્યા હતા, પહેલા મંત્રના પણ પહેલા જે આવે છે ભૂમિકામાં, તો ઓમ પૂર્ણમદ વાળો, તો ત્યાં આપણે સમજ્યા હતા કે કોણ છે કૃષ્ણ, કોણ છે તો પૂર્ણ છે. કૃષ્ણથી જે કંઈ આવે છે એ પણ પૂર્ણ છે. તો હવે આગળ જે આપણે વધ્યા આગળના મંત્રો સુધી, તો ચોથા મંત્રની વાત કરી રહ્યા છે જ્યાં આપણે જોયું હતું કે વિરોધાભાસી પ્રકૃતિની વાત કરી રહ્યા છે કે ઘડીકમાં કહે છે કે તો ચાલતા નથી, ઘડીકમાં કહે છે કે સૌથી ઝડપી આવી જાય છે, સૌથી પહેલા આવી જાય, સ્મરણ કરો ને આવી જાય છે. એક ઉદાહરણ પણ લીધું હતું એને સમજવા માટે, એ યાદ છે તમને? ઝડપથી આવી જાય છે એ સમજવા માટે કોનું ઉદાહરણ લીધું હતું શ્રીમદ ભાગવતમમાંથી? ગજેન્દ્ર દ્રૌપદી. ગજેન્દ્રજીનું ઉદાહરણ યાદ છે ને બધાને? હા. જોઈએ આપણે કે આ પહેલા બધા પાસે આશા રાખી છે કે કોઈ તો મદદ કરશે. આટલો મોટો ભરો પરિવાર છે, પરિવાર માટે તો જીવન નિર્વાહ માટે તો કાર્ય કરો છો દિવસભર. ગજેન્દ્ર વિચારે છે જ્યારે મગરે પગ પકડી લીધો પાણીમાં, અને પહેલા તો બધા પાસે આશા રાખી કે આ મદદ કરશે, મારી આટલી પત્નીઓ છે, આટલા બાળકો છે, કોઈ તો મદદ કરી જ લેશે, કોઈ તો મને અહીંયાથી છોડાવી જ લેશે. પરંતુ જોયું જેમ જેમ, કારણ કે મગર તો પાણીનો જીવ છે, પાણીમાં એની શક્તિ તો હજી વધી જાય છે. કહેવાય છે ને, કહેવત પર છે ને કે પાણીમાં રહીને મગર સાથે વેર નહીં કરવામાં આવે. તો આવો મગર જયારે પકડી લે છે ને પોતાને અસહાય અવસ્થામાં જોઈ છે ગજેન્દ્ર, અને હવે જોઈ છે કે હવે કોઈ જ મારી પાસે આશરો નથી ભગવાનની સિવાય. એ ભગવાનને બોલાવે છે, હે ગોવિંદ હે ગોપાલા રાખો શરણ જીવન હારી. આપણે વાત કરી હતી કે હરે કૃષ્ણ. હા ત્યાં બોલે છે, પૂછે છે મેં રૂકમણીજી, અરે ક્યાં નીકળ્યા તમે? જેમ ભગવાનનું સ્મરણ કરે છે, સૂંઢમાં જે છે પદ્મ લઈ લે છે, કમળ પુષ્પ લઈ લે છે ગજેન્દ્ર, અને અસહાય અવસ્થામાં સ્મરણ કરે છે ને, તો રૂકમણીજી પૂછે છે એમને કે ક્યાં નીકળ્યા? અને ત્યાં તો હા બોલે છે ને, થી જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી તો ભગવાન ગજેન્દ્રની સમક્ષ આવીને ઉભા રહી જાય છે. તો આ વાત હજી એક વાત પર આપણને પ્રૂવ કરે છે, કઈ કે ભક્તિ કરતા રહો તમે, ભજો ભગવાનને. ઠીક છે, ભક્તિ કરી આપણે ભગવાન મળે છે એ વાત ઠીક છે, પરંતુ આપણે જો ભગવાન ઉપર વિશ્વાસ રાખી દઈએ ને, 100% વિશ્વાસ છે કે કૃષ્ણ તો આવશે જ મારા માટે. ગજેન્દ્ર કોઈ ત્યાં પાણીમાં હતો, ગજેન્દ્ર કોઈ ત્યાં બેસીને કોઈ ભક્તિ નહોતી કરી. ગજેન્દ્ર બસ કરુણ પુકાર જયારે કરે છે, અને છેલ્લે જયારે જોઈ છે કે અસહાય અવસ્થામાં કોઈ હવે છે જ નહીં મદદ કરવા માટે, એ સમય જયારે કૃષ્ણને પોકારે છે ને, તો કૃષ્ણ ઉપર જયારે વિશ્વાસ રાખે છે કે હવે તારા સિવાય કોઈ નથી મારું, હે કન્હૈયા, તો એ સમય ભગવાનનું જયારે સ્મરણ કરે છે તો તરત જ ભગવાન એની સમક્ષ પ્રસ્તુત થઈ જાય છે. તો વિશ્વાસનું એટલું મહત્વ. આપણે વ્રજવાસીઓનું ઉદાહરણ વારંવાર લેતા હોય છે. વ્રજવાસીઓ ભગવાનને ભગવાન નથી માનતા, કારણ કે પ્રેમ એટલો છે કૃષ્ણ પ્રત્યે, તો કૃષ્ણને કોઈ પોતાનો મિત્ર માની રહ્યો છે, કોઈ પોતાનો બાળક માની રહ્યો છે, કોઈ પોતાનો પ્રિયતમ માની રહ્યો છે. વ્રજવાસીઓનો આટલો પ્રેમ છે કે ભગવાનને ભગવાન નથી માનતા, અને આપણે પણ ભગવાનને ભગવાન નથી માનતા, કારણ કે આપણી અંદર આ શ્રદ્ધાનો અભાવ છે, વિશ્વાસનો અભાવ છે. એટલા માટે આપણે ભગવાનને ભગવાન નથી માનતા. નામ કહેવા માટે પૂજન અર્ચન કરીએ છીએ, પરંતુ એવી કોઈ સિચ્યુએશન તમે મને બતાવો કે જ્યારે એવું થયું હોય કે કૃષ્ણ પર 100% છોડી દેવામાં આવ્યું હોય. અને હું તમને ગેરંટીથી કહું છું, એટલે મારી વાતથી નહીં પરંતુ શાસ્ત્ર પ્રમાણિક વાતથી, જેમ અત્યારે ગજેન્દ્રજીનું ઉદાહરણ છે, એવા ઘણા બધા ઢગલાબંધ ઉદાહરણો શાસ્ત્રમાં પ્રમાણ શીખે આપણે કહી શકાય છે કે કૃષ્ણ ઉપર જયારે આપણે છોડી દેતા હોય છે ને, તો કૃષ્ણ તરત જ વાર લગાડતા નથી અને તરત જ આવી જાય છે. જે કહેવામાં આવે છે ને કે ભગવાન કે ઘર દેર હૈ પરંતુ અંધેર નહીં, તો એ દેર પણ કૃષ્ણ લગાડતા હોય. ક્યારે? જયારે આપણો એ ભાવ છે કૃષ્ણ પ્રત્યે, એ સમર્પણ છે કૃષ્ણ પ્રત્યે, વિશ્વાસ જયારે એટલું છે ને આપણું કે ના કૃષ્ણ તો આવશે જ, તો એ વિશ્વાસને કૃષ્ણ ક્યારેય ખોટું પડવા દેતા નથી, ને તરત જ આવીને ઉભા રહી જાય છે.
ઘણા બધા ભક્તોનું આપણે ઉદાહરણ જોયું છે. આ શાસ્ત્રમાં જે વર્ણન છે અથવા તો કલયુગમાં જ અત્યારે કેટલા બધા ભક્તો છે, એ બોલાવીને કૃષ્ણ આવે છે કે નહીં એમના માટે. તો વિરોધાભાસી પ્રકૃતિ આપણે જોયું હતું કે શું કામ છે. તો ભગવદ્ ગીતામાં પણ આવે છે ને કે દૂર છું નજીક છું એવું કહે છે કે હું બધામાં છું પરંતુ હું અહીંયા નથી ને દૂર છું, એવું બધું સ્ટેટમેન્ટ જયારે આપે છે. તો કારણ કે કૃષ્ણ આપણે એ સમયે ચર્ચા કરીએ છીએ કે કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં છે, પરંતુ મૂળ રૂપમાં ક્યાં છે? તો પોતાના ધામમાં છે. તો અહીંયા જે ભગવાનનું વર્ણન છે ચાલતા નથી બોલ, એટલે કે આપણા જેવી ઇન્દ્રિયો નથી, જે આપણે જોયું હતું લાસ્ટ સેશનમાં. કૃષ્ણની ઇન્દ્રિયો છે, કૃષ્ણનું એક સ્વરૂપ છે. કૃષ્ણ પોતે કહે છે, અને 12મા અધ્યાયમાં તો ખૂબ ક્લિયર થઈ જવું જોઈએ, જ્યાં કૃષ્ણે કીધું છે ને સાકાર નિરાકાર. અર્જુનજીનો પ્રશ્ન હતો. તો કૃષ્ણનું સ્વરૂપ છે, પરંતુ આપણા જેવું નથી. કૃષ્ણ કેવા છે? નિર્ગુણ નિરાકાર, મતલબ આધ્યાત્મિક છે. કૃષ્ણની જે સ્વરૂપ છે એ આધ્યાત્મિક છે, અને આપણું ભૌતિક છે. પંચ તત્વોથી બનેલો આપણું શરીર છે. અને આપણે જોયું હતું કે બધા નું જે છે સંચલન છે એ કૃષ્ણ કરે છે. અચલિત છે. અચલિત છે કેવી રીતે? તો પોતાના ધામમાં છે, પરંતુ બધાનું સંચલન કરે છે. તો પોતાને આવવાની આવશ્યકતા રહેતી નથી. પોતાના અધિકારીઓ છે, જે તે ડિપાર્ટમેન્ટ જેને તેને સોંપ્યા છે એ સંભાળે છે. વર્ષાનું ડિપાર્ટમેન્ટ છે, પછી અગ્નિ, વાયુ, જલ, બધાના જે ડિપાર્ટમેન્ટ સોંપેલા છે. ધનનું ડિપાર્ટમેન્ટ કોઈકને આપેલું છે, કોઈ પાસે છે વિદ્યાનું ડિપાર્ટમેન્ટ આપ્યું છે. તો એ બધા અધિકારી છે ભગવાનના. અને ભગવાનની જરૂર નથી. આપણે જોતા હોય છે ને કે પ્રધાનમંત્રીનું ઉદાહરણ લઈએ. પ્રધાનમંત્રી એક જગ્યા ઉપર છે પોતાના ઓફિસમાં, પરંતુ આખા દેશની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલી રહી છે. કેમ? તો બધાને સોંપી દેવામાં આવ્યું છે જે તે કાર્ય છે. તો સેમ વે કૃષ્ણને પોતાને આવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એમની તો ઈચ્છા કરે કૃષ્ણ માત્ર તો કાર્ય થઈ જાય છે. તો અગ્નિ સાથે સરખાવવામાં આવ્યું હતું ભગવાનના સ્વરૂપને. એ બધું આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરી ગયા હતા. પછી 5મા આજે વિરોધાભાસી પ્રકૃતિ જોઈ 5મા મંત્રની, અને હવે 6ઠ્ઠા મંત્ર તરફ આપણે આજના સેશનમાં પ્રયાણ કર્યું. સાક્ષી તરીકે પરમેશ્વર, એ પણ ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી હતી. કયું ઉદાહરણ લીધું હતું? બોલો, અહીંયા કયું ઉદાહરણ લીધું હતું? જગન્નાથ ભગવાન. બે સાક્ષી પક્ષીઓનું. પૂર્વમાં સાક્ષી ગોપાલ. પક્ષીઓનું. એ તો છે કે ઉપદૃષ્ટ હનુમંતાઈ, તમે ભગવદ્ ગીતાનું કહી રહ્યા છો. આપણે એક ઉદાહરણ સમજ્યા હતા, સ્ટોરી, ભક્તની સ્ટોરી. કયા ભક્તની સ્ટોરી? નામ તો મને ખ્યાલ નહોતું, પરંતુ આપણે સાક્ષી સાક્ષી ગોપાલ. ગોપાલ. સાક્ષી ગોપાલની સ્ટોરી હતી કે પરમેશ્વર છે આપણા રીતમાં સાક્ષી તરીકે છે, ઉપદૃષ્ટ, હનુમંતા અને સાક્ષી પોતે છે. અને વિગ્રહ સ્વરૂપની ચર્ચા જયારે કરી હતી. વિગ્રહ એટલે સાક્ષાત કૃષ્ણ. આપણે એવું નહીં સમજવાનું કે એ મૂર્તિ છે. તો જો અહીંયા ફરીથી રિવાઇઝ કરવા માટે પોઈન્ટ છે એ રીડ કરી લઉં છું, તો થોડોક રિવાઇઝ પણ થઈ જશે. મહાભાગવતનું દર્શન 4 થી લઈને મંત્ર 4 થી 8માં જે આપવામાં આવેલું છે. તો મંત્ર 4 સમજાવે છે કે આવા લોકો શા માટે ભગવાનની સ્થિતિને સમજવામાં અસમર્થ છે. તે ભૌતિક ગણતરીઓથી પર છે, અને તેથી તે ત્યારે જ ઓળખાય છે જ્યારે તે પોતાને પ્રગટ કરે છે. ભગવદ્ ગીતામાં પણ જેમ ચર્ચા કરી છે કે માનસિક તર્ક, વિતર્ક, કુતર્ક આ બધા આપણે લગાવી દઈએ, અથવા તો ગમે તેટલા આપણે કહીએ ને યજ્ઞ, દાન, તપે કરી લઈએ, તો પણ કૃષ્ણને આપણે મૂળ રૂપમાં જાણી શકાતું નથી. પરંતુ એક જ રસ્તો હતો કૃષ્ણને મૂળ રૂપમાં જાણવાનો. 11મા અધ્યાયમાં જે જણાવ્યું હતું. કયું હતું એ? બોલો. અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ. ભક્ત્યા મામ અભિજાનાતિ. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે મને કેવલ ભક્તિ દ્વારા જ મૂળ રૂપમાં જાણી શકાય છે. મંત્ર 5માં જોયું તો આ ચર્ચાને ચાલુ રાખી છે અને વર્ણવે છે કે ભગવાનમાં અકલ્પ્ય શક્તિઓ છે જે તેને અજ્ઞાત બનાવે છે, જેમની તે તરફેણ કરતા નથી. અત્યારે જે આપણે ચર્ચા કરી કે ભગવાનની પ્રકૃતિ કેવી છે. મંત્ર 6 હવે જે આજે જોવાના છીએ, તો વ્યક્તિની દૃષ્ટિનું વર્ણન કરે છે. જે કૃષ્ણને સર્વત્ર જોઈ શકે છે એને મહાભાગવત કહેવામાં આવેલું છે. ભગવાન 7 એ મહાભાગવતની ચેતનાનું વર્ણન કરે છે. હજી એમાં જ કન્ટિન્યુશનમાં આ શ્લોક મંત્ર છે 7મો, જે મંત્ર 6માં રજૂ કરવામાં આવ્યું હતું. અને 8માં કે ભગવાનના કેટલા ગુણોનું વર્ણન કરે છે, કારણ કે તે મંત્ર 6 અને 7માં વર્ણવે મહાભાગવત દ્વારા ઓળખાય છે. તો માત્ર ભગવાનને જાણવું છે તો એક જ રસ્તો છે, તે ભગવાન પોતે કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ.
ભક્તિ દ્વારા જ કૃષ્ણને સમજી શકાય છે. મંત્ર 6 ની શરૂઆત કરીએ. બધાને વિનંતી છે કે મારા પાછળ આ મંત્રને તમે ઉચ્ચારણ કરજો. યસ્તુ સર્વાણી ભૂતાની સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ આત્મનિર્વાણપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્તસે તતો ન વિજુગુપ્સતે. ધન્યવાદ. જે વ્યક્તિ બધી વસ્તુઓને પરમેશ્વરના સંબંધમાં જુએ છે. હરે કૃષ્ણ. ચલો અનુવાદ કોણ વાંચશે? બોલો, એમ્બ્રેસ કરો. માતાજી પાણીમાં ટેસ્ટ. હરા પ્રિયા વિમલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અનુવાદ. જે વ્યક્તિ બધી વસ્તુઓને પરમેશ્વરના સંબંધમાં જુએ છે અને સર્વ જીવોને પ્રભુના અંશ તરીકે સ્વીકારે છે અને જે પ્રભુને દરેક વસ્તુમાં નિરખે છે તે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જીવ પ્રતિ ઘૃણા કરતો નથી. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ હરા પ્રિયા માતાજી. તો મહાભાગવત કોને કહેવાય છે એની જે ચર્ચા છે આ મંત્રની અંદર કરવામાં આવેલું છે. મહાભાગવત કોણ છે? તો મહાન વ્યક્તિત્વ કે જે કૃષ્ણના સંબંધમાં જ બધું જોવે છે. દરેક જગ્યાએ કૃષ્ણ હાજર છે. દરેક વસ્તુની પર જ્યાં પણ જોઈ છે એને કૃષ્ણ નજર આવે છે. પ્રહલાદ મહારાજનું ઉદાહરણ 6થા મંત્રમાં શ્રીલા પ્રભુપાદજી. હરે કૃષ્ણ. પ્રણામ માતાજી. હા, પ્રણામ. 5મા શ્લોકમાં જે મંત્રમાં શ્રીલા પ્રભુપાદજી છે ને પ્રહલાદ મહારાજનું પણ ઉદાહરણ ત્યાં આપેલું છે. 5મા કે 6ઠામાં અત્યારે મારાથી સ્કીપ થઈ ગયું, પરંતુ પ્રહલાદ મહારાજનું કહે છે શ્રીલા પ્રભુપાદજી કે પ્રહલાદ મહારાજને દરેક જગ્યાએ કણ કણમાં એને પૂછવામાં જયારે આવે છે કે ક્યાં છે તારા ભગવાન, એના પિતા કહે છે તો એ કહે છે કે દરેક જગ્યાએ છે, દરેક કણ કણમાં છે. તો એમના પિતા જયારે હારી ગયા, થાકી ગયા, એમને મારવાના અસંખ્ય પ્રયાસો કર્યા તો પણ પ્રહલાદ મહારાજને મારી શક્યા નહીં. અને ત્યારે પૂછે છે ક્યાં છે, બતાવ તારા ભગવાન ક્યાં છે. પ્રહલાદ મહારાજને આશ્ચર્ય થાય છે કે મને તો દરેક જગ્યાએ મારા હરિના દર્શન થાય છે. કારણ કે મહાભાગવત એ જ છે કે દરેક જગ્યાએ જેમને પોતાના ઈષ્ટનું છે દર્શન થતું હોય છે. તો પ્રહલાદ મહારાજને આશ્ચર્ય થાય કે મને તો દરેક જગ્યાએ મારા પ્રભુના દર્શન થઈ રહ્યા છે, મારા પિતાને કેમ નથી થતા. અને જયારે પૂછવામાં આવે છે એમના પિતા દ્વારા, બોલ આ થાંભલામાં છે, આ થાંભલામાં છે તારા ભગવાન? પ્રહલાદ મહારાજ કહે છે હા થાંભલામાં પણ છે. અને તરત જ ફોડી દે છે. આ મોટી એવી ગદા લે છે અને એના પ્રહાર દ્વારા થાંભલા ઉપર જોરદાર પ્રહાર કરે છે હિરણ્યકશિપુ, અને તરત જ એમાંથી પ્રકટ થાય છે ભગવાન. કયા રૂપમાં પ્રકટ થાય છે? નરસિંહ ભગવાન. નરસિંહ રૂપ. નરસિંહદેવ કી જય. નરસિંહદેવના રૂપમાં પ્રકટ થાય છે. તો એવું નથી કે આ ચુનૌતી આપી રહ્યું છે અહીંયા હિરણ્યકશિપુ કે ચલ તારા ભગવાન હોય તો મને બતાવ, અહીંયા પ્રકટ થાય. ચુનૌતી આપે છે, અહીંયા લલકારે છે. એટલા માટે ભગવાન આવ્યા નહીં. આપણે વારંવાર ભગવદ્ ગીતામાં પણ ચર્ચા કરી છે જયારે ભગવાનના આવવાના 3 કારણ. કયા કયા કારણો બતાવે છે ભગવદ્ ગીતામાં? ચલો ફટાફટ બતાવો. 4થા અધ્યાયની વાત કરું છું. ભક્તોનો વિશ્વાસ વધારવા, ભવિષ્યમાં દેવી દેવતાઓના પ્રમાણ માપ નક્કી કરવા માટે. નહીં. 4થા અધ્યાયની વાત ચાલે છે. ભગવાન પોતાના આવવાના જે ભક્તોને મળવા, અસુરોનો નાશ કરવા માટે, કર્મણે એક વાધિકાર. જણ કોઈ બોલો અને કાંઈ ખબર પડતી કાંઈ નથી ખબર પડતી. વારા ફરતી બોલો. હરે કૃષ્ણ. બોલું માતાજી? યસ પ્રભુજી બોલો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ધર્મ સંસ્થાપનાથાય. એટલે સાધુ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેષ પ્રભુજી. તો ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસીસ વારંવાર કરવાનો આપણને લાભ મળે છે. તરત જ શ્લોક આપણને માઇન્ડમાં આવી જાય કે આ જગ્યા ઉપર કયું શ્લોક બંધબેસે છે. 3 જે કારણ બતાવ્યા છે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે. ત્યાં આપણે ચર્ચા કરતા હોય છે ને કે મૂળ ઉદ્દેશ આ નથી કે
આટલો પૃથ્વીનો ભાર, એ તો ઠીક છે, આ તો હતું જ એક કારણ કે પૃથ્વી ઉપર જે ભાર વધી ગયું હતું દુષ્ટોના કારણે, તો એને ઓછું કરવું હતું એટલા માટે. પરંતુ મુખ્ય જે ઉદ્દેશ્ય છે ભગવાનનો એ કયું છે? તો સદા ને સદા એક જ ઉદ્દેશ્ય છે. ભગવાનને અહીંયા આવવાની કોઈ આવશ્યકતા છે જ નહીં દુષ્ટોનો સંહાર કરવા માટે. એ તો પોતાને ભક્તોની પ્રસન્નતા માટે આવે છે. અહીંયા નરહરી રૂપમાં જયારે આવે છે, નરસિંહ રૂપમાં જયારે આવી રહ્યા છે, તો એવું નહીં કે હિરણ્યકશિપુએ પૂછ્યું તો એને કોઈ પ્રમાણ આપવું છે એટલા માટે આવી રહ્યા છે, નહીં. ભક્તની પ્રસન્નતા માટે. અરે મારા પ્રહલાદ દરેક જગ્યાએ હું જ દેખાઉં છું, મારા ભક્તની વાણીને સત્ય કરવા માટે. આપણે જોતા હોય છે ને ભગવદ્ ગીતાના શ્લોકમાં, કોંતે પ્રતિજાનીહિ નમે ભક્ત્યા પ્રણશ્યતિ, કે હે કોંતે ઘોષણા કરી દે. કઈ ઘોષણા કરું પ્રભુ? તો કહે છે ને ભગવાન, તું જઈને ઘોષણા કરી દે કે મારા ભક્તનું ક્યારે પણ વિનાશ થતું નથી. એ સમય આપણે ચર્ચા કરતા હોય છે કે ઘોષણા જ કરવી છે તો ભગવાનને કરી શકે છે, શું કામ કહી રહ્યા છે અર્જુનજીને કે તું ઘોષણા કર? તો ત્યારે આપણે જોતા હોય છે કે જો કૃષ્ણ કોઈ ઘોષણા કરી દે, કોઈ વચન આપી દે, તો સંભાવના છે, શક્યતા છે કે કોઈ કારણસર એ પોતાના વચનને તોડી દે. કુરુક્ષેત્રની ભૂમિમાં આપણે જોયું હતું ભીષ્મ પિતામહ વાળું જે પ્રસંગ છે. પરંતુ જો ભક્તો કોઈ પ્રતિજ્ઞા કરે તો કૃષ્ણ એને ક્યારે પણ જવા દેતા નથી. ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા રાખવા માટે ભીષ્મ પિતામહની સ્તુતિમાં સરસ કહે છે ને કે મારી પ્રતિજ્ઞા રાખવા માટે પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. તો ભગવાન આવા છે, ભક્તની પ્રસન્નતા માટે ભગવાન છે એ પ્રકટ થાય છે. તો અહીંયા મહાભાગવતની ચર્ચા થઈ રહી છે, તો કોઈનો ધિક્કાર તો નથી કોઈને, અને ન તો ચિંતા કે બ્રહ્મા છે, કોઈ ચિંતામાં છે જ નહીં. ભક્તને કોઈ, તમે જો કોઈ પણ ભક્તનો ચરિત્ર લઈ લો, અત્યારે પ્રહલાદ મહારાજની ઘટના આપણે લઈ રહ્યા છે, તો પ્રહલાદ મહારાજ એવું તો વિચાર કરો કોના સાથે થતું હશે એવું? આપણા માટે આપણે કહીએ કે આપણા ઉપર ઘણા કષ્ટ છે એટલે અમે ભક્તિ નથી કરી શકતા, આ કષ્ટ છે, આપણે ફેમિલી પ્રોબ્લેમ છે, પેલું પ્રોબ્લેમ છે. પ્રહલાદ મહારાજની જેવું તો નહીં છે. પ્રહલાદ મહારાજ તો દરેક ક્ષણે મૃત્યુ એમની સમક્ષ હતી, એમના પોતાના પિતા એમને મારવાનો પ્રયત્ન કરે છે, તો પણ ભગવાનની ભક્તિને ક્યારે મૂકતા નથી. કોઈ ચિંતા છે એમના માથા પર, અરે આટલા ટેન્શનમાં ફરી રહ્યા છે પ્રહલાદ મહારાજ, કોઈ ચિંતા છે. કોઈ પણ ભક્તનું ઉદાહરણ લઈ લઈએ આપણે, મીરાબાઈ છે, સંત તુકારામ છે, સક્કુબાઈ છે, જનાબાઈ છે, કેટલા બધા ભક્તો જે થઈ ગયા છે, મહાન મહાન સંત પોરાણા છે. કષ્ટ ભરપૂર છે. આપણી લાઈફ કરતા આપણે જોવા જઈએ તો વધારે જ તે તો વધારે જ મળશે, આપણા કરતા ઓછા તો નહીં પરંતુ વધારે જ કષ્ટ મળશે. પરંતુ એવું નહીં કે એ ભક્તો તો સદૈવ ચિંતામાં જ હતા. તો એ ભક્તને આપણે જોઈએ તો કોઈ ચિંતા છે નહીં કોઈ પ્રત્યે. પ્રહલાદ મહારાજને પણ એમના પિતા પ્રત્યે ક્યારે પણ ઈર્ષા થઈ નહીં કે મનમાં એવું કઈ ભાવ ના આવ્યું, કુભાવ ના આવ્યું કે મારા પિતા મને મારવા આવું પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે એમને તો ભગવાનની દરેક યોજના ઉપર વિશ્વાસ છે. તો ભક્તના 3 કેટેગરી હોય છે મુખ્યતઃ. ઉપદેશામૃતમાં જેને હજી પણ ક્લિયરલી હજી વિસ્તારમાં જણાવવામાં આવેલું છે. તો કયા કયા છે ઉપરની હેડિંગ ફક્ત કોણ વાંચશે? બોલો, હેડિંગ વાંચો ઉપરની. 3 પ્રકાર. દીપ્તિ પટ માતાજી ક્લાસ ટાઈમ હેન્ડ રેઝ કર્યો હતો. હરે કૃષ્ણ. ખાલી ઉપરના હેડિંગ જ વાંચવાના છે ને, કે અંદર ડિટેલ વાંચવાના? 3 પ્રકાર. 3 પ્રકાર છે, કનિષ્ઠ અધિકારી, મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી. હરે કૃષ્ણ. કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિજી. તો 3 પ્રકાર ભક્તોના આપેલા છે ઉપદેશામૃતમાં. એના અહીંયા કેટેગરાઇઝ કરવામાં અહીંયા આવેલું છે. પહેલું છે સ્ટાર્ટિંગનો કનિષ્ઠ અધિકારી, નવોદિત જે નિયોફાઇટ્સ ભક્તો હોય છે ને, નવા નવા આવ્યા છે, તો એ શું કરે છે? એમની ચેતનાની અહીંયા વાત થઈ રહી છે. એ શું કરતા હોય છે કે એમને ક્યાં ભગવાન દેખાય છે? મંદિરે જાઓ, મંદિરમાં જે વિગ્રહ છે બસ મંદિરમાં ભગવાન છે અને ત્યાં જઈને પૂજા કરો. બાકી બધી જગ્યાએ તો કે છે ના, ભેદની જે દ્રષ્ટિ હોય છે ને, એમની પાસે ભેદની દ્રષ્ટિ છે. મંદિરમાં ભગવાન છે, આ ભક્તો છે, ભગવાન છે, અને ભક્તોની વાતોમાં એટલો એમને રસ નહીં હોય. ભક્તો દ્વારા કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એમાં એમને કઈ વધારે રસ હશે. મને તો મારા ભગવાનથી મતલબ છે, હું તો મંદિરે જઈ ભગવાનની ડાયરેક્ટ કનેક્શન. અને આપણે વારંવાર ચર્ચા કરતા હોય છે ભગવદ્ ગીતામાં કે ભગવાન કોઈ વિચાર કરો તમે, તમને તમારા સિટીના કોઈ મંત્રીને પણ મળવું છે, સાધારણ મંત્રીને મળવું છે, તમે આમ ડાયરેક્ટ કનેક્શન કરીને જઈ શકો, એને મળી શકો છો? નથી છે. ત્યાં જઈને પણ તમને લાગવગ કરતા હો છો, કોઈ પાસેથી કોઈના માધ્યમથી જતા હો છો, તો એ તો ત્રિલોકના અધિપતિ છે, તો કૃષ્ણ પાસે ડાયરેક્ટ જઈ શકાય. તો પછી કેવી રીતે જવાનું? કયું રસ્તું છે બોલો? 4થા અધ્યાયમાં ભણી છે ભગવદ ગીતા. ગુરુના માધ્યમથી, ગુરુ પરંપરા. ગુરુ પરંપરા. આખી પરંપરા છે, એ પરંપરાને ફોલો કરીને આપણે ભગવાન સુધી પહોંચી શકાય છે. ગુરુના શરણે જઈએ, એના સિવાય કોઈ રસ્તો છે જ નહીં. બધા મહાન મહાન ભક્તો લઈ લો,
એના સિવાય કોઈ રસ્તો છે જ નહીં કે આપણે ભગવત પ્રાપ્તિ થઈ શકે ગુરુના શરણ વિના. આપણે નરસિંહ મહેતાજીની વાત કરીએ, કોઈ પણ ભક્ત લઈ લો, કરીએ મીરાબાઈની વાત કરીએ, એ પણ મીરાબાઈનો પણ ખૂબ સુંદર પદ છે ને. એમને પણ જયારે ગુરુના શરણે ગયા ત્યારે જ એમને ગિરધર, એના પહેલા પણ ગિરધર ની એ સેવા કરતા હતા, પરંતુ ત્યાં સુધી કેવું હતું કે એ પોતે જ ગિરધરની સેવા કરી રહ્યા છે, પોતે જ ગિરધરને જોઈ રહ્યા છે, પોતે ખવડાવી રહ્યા છે, પરંતુ એવી અનુભૂતિ નહોતી થતી કે ગિરધર પણ મને જોઈ છે. એવી અનુભૂતિ ક્યારે થઈ? જ્યારે ગુરુના શરણે ગયા. અને ગુરુના શરણે ગયા ત્યારે ખૂબ સુંદર પદ પણ છે મીરાબાઈનું. મોહી લાગી લગન ગુરુ ચરણ કી. તો ગુરુના શરણે જઈએ, ગુરુનો કહેવા પ્રમાણે ચાલીએ તો સંભાવના, જે આપણે અત્યારે વાત કરી કોંતે પ્રતિ જાની, ગુરુએ જો વચન આપેલો છે, પ્રભુપાદજી આપણને વચન આપેલું છે કે 16 માળા જપ કરો, 4 નિયમોનું પાલન કરો, તો હું તમને ભગવત ધામની પ્રાપ્તિ કરાવી આપું. તો એના પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. પરંતુ કનિષ્ઠ અધિકારી કેવા છે? ગુરુથી કઈ લેનદેન નહીં, ભક્તોથી વધારે કઈ લેનદેન નથી. મને તો બસ ભગવાન છે, ભગવાન સાથે મારું ડાયરેક્ટ કનેક્શન. હું તો જઈને ભગવાન છે. થોડુંક લેવલ વધી જાય તો મધ્યમ અધિકારી છે. હવે મધ્યમ અધિકારી છે તો એ કારણ કે ભગવાન વિશે એમને જ્ઞાન જ નથી. અને ચોથી કેટેગરી કઈ છે? જે નાસ્તિક છે, ભગવાનમાં અને બીજી કેટેગરી વાળા જે છે મધ્યમ અધિકારી, એમને ભક્તો પ્રત્યે આદર છે, એમાં ભક્તો છે, ભગવાનની સેવા કરી રહ્યા છે. અને પછી જે ત્રીજી કેટેગરી છે કે જે જાણતા નથી કે ભગવાન કોણ છે અને એમની સેવા કરવી જોઈએ, તો એમની પ્રત્યે દયાનો ભાવ રાખે છે કે અરે એમને જ્ઞાન આપવું જોઈએ, મારે એમને આ બધી પ્રચાર પ્રસાર એમની પાસે કરવું જોઈએ. અને જે ચોથી કેટેગરી છે કે ભગવાનમાં માનતા જ નથી, નાસ્તિક. ગમે આપણે 12મા અધ્યાયની શરૂઆતમાં જે ઉદાહરણ લઈએ ને, 2 બાળકો વડભ્રૂણ જે ગર્ભમાં છે, આપણે ત્યારે ચર્ચા કરીએ ને કે આસ્તિક ને નાસ્તિક એવી રીતે ચર્ચા કરીએ, તો નાસ્તિક છે તો માનવાના જ નથી ભગવાનમાં, ગમે તેટલી એની સાથે ચર્ચા તમે કરી લો. તો પછી એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે મધ્યમ અધિકારી કે અરે આનાથી હું દૂર રહું, કારણ કે આની પાસે જઈશ તો મારું પણ માથું છે એ ખરાબ કરી દેશે. તો આવી રીતે બધા સાથે એ વ્યવહાર કરે છે. અને હવે જે ઉત્તમ અધિકારી જે આવે છે, ટોપ મોસ્ટ લેવલ જે છે ભક્તિની, તો અહીંયા કેવું છે કે અવિચલિત ભક્તિની સેવા થઈ રહી છે. કોઈ પણ અહીંયા ટીકા ટિપ્પણી થતી નથી. કારણ અહીંયા આપણે છીએ તો સેકન્ડ કેટેગરી સુધી પણ થાય છે ને કે ના થઈ જાય ઘણી વાર કે ના આ ભક્ત એવું છે તેવું છે, એવી કોઈને કોઈ ટીકા ટિપ્પણી કરીએ છીએ, પરંતુ અહીંયા કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી, ભક્તો પર પણ કરતા નથી. એટલે કે એ અપરાધથી પણ બચે છે, કારણ કે એમની દૃષ્ટિ જ એવી થઈ ગઈ છે. જે ભગવદ્ ગીતામાં ભગવાન પંડિતનો, જે આપણને 5મા અધ્યાયની વાત કરું છું, ચલો કોને આવડે છે શ્લોક બોલો? પંડિત કોને કહેવાય? ભગવદ્ ગીતા શું કહે છે ભગવાન? સ્ટાર્ટિંગ કઈ તો વિદ્યા વિનય, બોલો એ શ્લોક કોઈને આવડે છે? લેવલ 3 માં આવી ગયા છે વિનય તમે બધા. સંપન્ને બ્રાહ્મણી કવિહસ્તને સુનિચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. નાભી બોલ, ખૂબ સરસ. પ્રવીણાજી બોલો છો ને? જી માતાજી. હરે કૃષ્ણ જી, ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુની ચૈવ શ્વપાકે ચ પંડિત સમદર્શિન. ત્યાં આપણે ચર્ચા કરી છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને કે આંધળા થઈ ગયા કે શું? કોઈ હાથી ચાલી જાય છે તો અરે કૂતરો જઈ રહ્યો છે, જો તો ખરા, આવું કહેશે. અથવા તો કોઈ ચાંડાળ જાય છે તો અરે આ તો બ્રાહ્મણ છે, ચલો 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 એને બોલાવી ઘરે જમવા, ચલો એને આરતી કરીએ, એવું કરવા લાગી જાય. અરે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને આવી હાલત થઈ જાય છે કે શું? તો ત્યારે આપણે ચર્ચા કરી છે કે ના. બોલો કેવી રીતે સમજવાનું આ વાતને? પંડિત સમદર્શીનો, સમાન દ્રષ્ટિથી કેવી રીતે જોઈ છે? બોલો. એને ભગવાને પંડિત હરે કીધા કૃષ્ણ છે. માતાજી. બધાના હૃદયમાં હરે ભગવાન કૃષ્ણ. બેઠો છે, એ દ્રષ્ટિથી જોવાના. બધામાં ખૂબ સરસ. હજી પરમેશ્વર કોઈને છે કઈ માતાજી. દરેક ભગવાનનો અંશ છે આત્મા, એમ જોવાનું. યસ. તો જે તે યોનિમાં અત્યારે છે
એનું કારણ એ છે કે એના કર્મોના કારણે પૂર્વજન્મના જે કર્મ હતા, આપણે 8મા અધ્યાયમાં ભણી રહ્યા છે કે 2 વસ્તુ ડિસાઈડ કરે છે કે કયો તમને નેક્સ્ટ યોની મળવાની છે. કઈ 2 વસ્તુઓ છે? ચલો ફટાફટ બોલો. 8મો અધ્યાય ભગવદ ગીતા. મૃત્યુ સમયની ઈચ્છા અને આપણા પૂર્વજન્મના કર્મ. સંભળાયું નહીં, મારી પાસે એકચ્યુઅલી થોડો અનઅવોઇડેબલ બેકગ્રાઉન્ડ નોઇઝ છે. થોડુંક ઊંચે બોલો. મૃત્યુ સમયની સમયની જીવની ઈચ્છા અને આપણા અગાઉના જન્મના કરેલા કર્મ. હરી બોલ. ખૂબ સરસ. 2 વસ્તુઓ ડિસાઈડ કરે છે કે નેક્સ્ટ બર્થ કેવું મળવાનું છે. એક તો આખા જીવન દરમિયાન કરેલા કર્મની સ્વતંત્રતા કૃષ્ણ દ્વારા આપવામાં આવેલી છે. એટલે આપણે છે ને ઉપદૃષ્ટા અનુમતિ આપે છે. અને બીજું એ કે મૃત્યુ સમય કયા ભાવનું યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજંતી કલેવરમ. મૃત્યુ સમય કયા ભાવને તમે સ્મરણ કરી રહ્યા છો, એ 2 વસ્તુ નક્કી કરે છે કેવું જન્મ મળશે. તો અરે એના જે તે કર્મ હશે જેના લીધે આ યોની એને મળી છે. પરંતુ બધા જ યોનીમાં કૃષ્ણ કહે છે કે બધા જે જીવાત્માઓ છે બધા મારા અંશો છે. કે એટલા માટે બધામાં કૃષ્ણના જેને દર્શન થાય છે કે બધાના હૃદયમાં તો પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ જ છે ને. તો એવી દૃષ્ટિ જે જણાવી છે, તો આવી દૃષ્ટિ જેની હોય એ પછી કોઈને હાનિ કેવી રીતે પહોંચાડી શકે? એની સમક્ષ વૃક્ષ પણ છે તો ક્યારે પણ વિના કારણે વૃક્ષનો પાંદડો પણ લેશે નહીં. એને કટ કરવાનું તો દૂર રહ્યું. તો આવી વૃત્તિ ધરાવશે કારણ કે જાણે છે કે એની અંદર પણ કૃષ્ણ છે, પરમાત્મા સ્વરૂપે મારા જ કૃષ્ણ છે બધાની અંદર. કોઈ કીડી પણ જઈ રહી છે તો એના પ્રત્યે પણ પછી એને દયાભાવ આવશે. અરે કીડી છે, એ કીડી પોતાની એક આખી જર્ની છે, એક આધ્યાત્મિક ગતિ છે, એક જર્ની છે, એક પ્રવાસ છે આધ્યાત્મિક. જો મારા કારણે એનું મૃત્યુ થઈ જાય તો મારા લીધે એને ફરીથી એ જન્મ લેવો પડશે. તો આવી ચેતના એની અંદર આવી જાય છે અને બધાને સમાન દૃષ્ટિથી જોવે છે. તો એ પછી કેવી રીતે કોઈને હાનિ પહોંચાડી શકે? તો આ છે ઉત્તમ અધિકારી, જેને મહાન ભાગવત પણ કહેવામાં આવેલું છે. રામચરિત માનસમાં પણ તુલસીદાસજી કહે છે, સિયા રામ મેં સબ જગ જાની કરહુ પ્રણામ જોડી જુગ પાની. સિયા રામ મેં બધાને કોનું પ્રતીક માને છે તુલસીદાસજી? બધાને અંદર દર્શન કરી રહ્યા છે સીતા અને રામજી, અને બધાને પ્રણામ કરી રહ્યા છે. તો મહાન જે ભાગવત છે એમની દ્રષ્ટિ એવી જ હોય છે કે જ્યાં જોઈએ છે એમને એ ભગવાનના દર્શન થતા હોય છે. એક ખૂબ સુંદર વાત મેં સાંભળી હતી એક લેક્ચરમાં કે न जाने कौन सा काजल लगाती थी मीरा कि जहां देखे उसे गोविंद ही नजर आते थे. ખબર નહીં મીરાબાઈ નું કેવું કયું કાજલ લગાવતા કે જ્યાં જોઈ છે એમની તો એમના કૃષ્ણ, એમના ગોવિંદ જ, એમના ગિરધર જ નજર આવે છે. આપણી કન્ડિશન કેવી છે? આપણે તો મંદિરમાં કૃષ્ણની સમક્ષ ઊભા પણ હોઈશું પરંતુ માઇન્ડમાં આપણી બીજું કંઈ ચાલતું હશે. અહીંયા આપણે કારણ કે ધ્યાનથી જો દર્શન કર્યા હોય તો બહાર આવીને કોઈ પૂછે કે કેવું શૃંગાર હતું તો આપણે બધું યાદ રહેવું જોઈએ. પરંતુ બહાર આવીને આપણે તો સ્મરણ કરવું પડે, અરે કયા વસ્ત્ર પહેર્યા હતા, કયા વાઘા હતા, કેવું હાર હતું, કેવી બાંસુરી હતી કૃષ્ણની, બધું આપણે સ્મરણ કરવું પડે છે. આપણી તો કન્ડિશન એવી છે. તો અહીંયા મીરાબાઈ જ્યાં પણ જોઈ છે એમને તો એમના ગિરધર જ દેખાય છે. આ છે ઉત્તમ અધિકારી. દરેક જગ્યાએ ભક્તને ભગવાનના દર્શન થાય છે. તો ઉત્તમ અધિકારીનું ઘણા લોકો છે કે એમનું અનુકરણ કરતા હોય છે. અને શું કરે છે? તો અનુકરણ કરવાની આવશ્યકતા નથી. એ જે ઉત્તમ અધિકારી, શીલા પ્રભુપાદજીએ પણ કીધું છે, જે ઉત્તમ અધિકારી છે ને એ સ્થાન ઉપર જો તમે બધામાં કૃષ્ણને જોઈ રહ્યા છો, એ સ્થાન ઉપર જયારે તમે છો ને તો પ્રીચિંગ કરવું અઘરું છે. ત્યાં તમે પ્રીચિંગ નહીં કરી શકો, કોઈને શીખડાવી નહીં શકો. તો એક સ્ટેપ નીચું આવવું પડે છે તમને જ્યારે તમને પ્રીચિંગ સેવા કરવી છે, તો તમને આ પ્રચાર પ્રસાર કરવું છે, તો તમે મધ્યમ અધિકારીની એક સ્ટેપ નીચે આવીને કરવું પડે છે. કારણ કે આ લોકો સમજી નહીં શકે. તમે ઉચ્ચ અધિકારીના સ્થાન ઉપર રહીને જો તમે ભણાવવા જાઓ, એક તો પોસિબલ જ નથી. જો તમને બધાને કૃષ્ણના સ્વરૂપ જાણો તમે ભણાવી જ નહીં શકો. તો આ જે લોકો છે ને શું કરતા હોય છે, બીજા લોકો જનરલી અનુકરણ કરે છે કે અરે ઉચ્ચ અધિકારી છે એ કેવું કરે છે તો મારે પણ એવું કરવું છે. પરંતુ ચેતનામાં ખૂબ ફરક છે. અહીંયા આપણે જયારે કનિષ્ઠ અધિકારીના રૂપમાં છીએ, મધ્યમ અધિકારીના રૂપમાં આપણી જે ચેતના છે ને એ લોકોની જે ચેતના છે ઉત્તમ અધિકારીની ખૂબ ફેર છે. એટલે એમનું અનુકરણ કરવું નથી. આપણે ખૂબ સિમ્પલ સરળ માર્ગ છે આપણે. શીલા પ્રભુપાદજી જે આપણને આપેલા છે, નીતિ નિયમો જે આપેલા છે એને ફોલો કરવાનું છે અને એ જ ઇન્સ્ટ્રક્શન મુજબ આપણે આગળ ચાલવું છે. તો આ શ્લોકમાં હજી વાત થઈ છે અનુપશ્યતિ. અનુ એટલે અનુસરવું અને પશ્યતિ એટલે જોવું.
તો જોવું આપણી પાસે તો આપણે જોયું છે કે આપણી જે ઇન્દ્રિયો છે એ કેવી છે, તો અપૂર્ણ છે. તો આપણી ઇન્દ્રિયોથી આપણે જોઈશું તો અપૂર્ણ ઇન્દ્રિયો સાથે આપણે અપૂર્ણ જ જોવાના છે. અને અહીંયા વાત થઈ રહી છે ઈશોપનિષદ ભણીને તો પૂર્ણ મદ પૂર્ણ બધું પૂર્ણ પૂર્ણ. તો શું કરવાનું છે પછી? તો આપણે શાસ્ત્ર ચક્ષુ જો આપણી પાસે હોય, શાસ્ત્ર ચક્ષુ અથવા તો ગુરુ દ્વારા જે આપેલા છે, ગુરુના અનુગ્રહથી જે પ્રાપ્ત થાય છે, આપણે વાત કરી હતી. ચક્ષુદાન દિલો જે, કમ્પ્લીટ કરો આગળની લાઈન. ગુરુ વંદના શું કહે છે નરોત્તમ ઠાકોર? જન્મે 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 પ્રભુ से दिव्य ज्ञान हृदय प्रकाशित હૃદય પ્રકાશિત પ્રેમ ચક્ષુદાન મારી સાથે જોઈન કરો. ચક્ષુદાન દિલો જે, જન્મે 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 પ્રભુ સે ચક્ષુદાન દિલો દાન દિલો જે પ્રભુ જન્મે સે જન્મે દિવ્ય જ્ઞાન આ પ્રેમ ભક્તિ ક્યારે આવે? દિવ્ય જ્ઞાન ક્યારે આવે? અરે ચક્ષુદાન આપણને મળે. કોણ આપી શકે છે ચક્ષુદાન? Just a minute. ચક્ષુદાન કોણ આપી શકે છે આપણને? ગુરુ છે. ગુરુના શરણ આપણે છે. તો ચક્ષુદાન મળે છે અને શાસ્ત્ર દ્વારા આપણે જે છે કૃષ્ણને શ્રવણમ ખૂબ મહત્વનું છે, જે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ. કાન દ્વારા, કાનમાંથી જે શબ્દો પડે છે એ દ્વારા આપણે કૃષ્ણને જાણી શકાય છે. શ્રવણમ ખૂબ મહત્વનું છે. કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરવો હોય, પણ ભૌતિક જગતનું પણ ઉદાહરણ આપણે લઈએ. ભૌતિક જગતમાં કોઈ વ્યક્તિને જોઈને પ્રેમ નથી થતો. કોઈના વિશે જયારે સાંભળીએ છીએ ને, વારંવાર સાંભળવામાં આવે તો એક લાલસા જાગે છે મનમાં કે અરે ખૂબ સાંભળ્યું છે વ્યક્તિને. આપણે જયારે એને મળીએ ત્યારે કહીએ પણ જયારે તમારા વિશે તો ખૂબ સાંભળ્યું હતું, ત્યારથી તમને મળવાની ખૂબ ઈચ્છા હતી એમને, કહીએ છીએ કે નહીં? સેમ વે, કારણ કે સાંભળી જયારે ગુણો આપણે સાંભળીને તો એ વ્યક્તિ પ્રત્યે એને મળવાની ઈચ્છા થાય છે. એની સાથે આપણને થાય કે એની સાથે વધારે સમય આપણે રહીએ, અથવા તો એના પ્રેમમાં આપણે પડી જવાય છે. ક્યારે? જયારે એના વિશે કંઈ સારું, એ સારા ગુણો એવા સાંભળ્યા છે એ આપણને વધારે અટ્રેક્ટ કરે છે. જોઈને કોઈની સાથે આપણને પ્રેમ થતો નથી. તો જયારે આપણે કૃષ્ણ પ્રત્યે પણ વારંવાર સાંભળીએ છીએ, શું કામ આ શ્રવણનું એટલું મહત્વ આપેલું છે? ભગવદ્ ગીતા તો આટલા સુધી કહે છે કે જો અધિકારી પાસેથી તમે સાંભળેલું છે ધ્યાનપૂર્વક અને ઈર્ષા રહિત, તો પણ ઉચ્ચ લોકોની પ્રાપ્તિ એ કરાવી દે છે માત્ર શ્રવણમથી. અને કુંતી મહારાણી પણ કહે છે કે તમારા વિશેનું જે જ્ઞાન છે એ સાંભળીને જ તમારા લોકની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો એવું આપણને પ્રમાણ આપે છે. શ્રવણનું એટલું મહત્વ છે કે કૃષ્ણ પ્રત્યે સાંભળીને કૃષ્ણ કથાનું એટલું મહત્વ શું કામ છે? કૃષ્ણ પ્રત્યે જે કંઈ પણ છે એની ચર્ચાનું શું કામ આટલું મહત્વ છે? તો કારણ કે સાંભળીને કૃષ્ણ પ્રત્યે આપણને પ્રેમ છે મનમાં જાગૃત થાય છે. અને પ્રેમ થાય તો આપણે કૃષ્ણની પ્રેમમય જે સેવા છે, ભક્તિમય સેવા છે એ કરીએ. અને ભક્તિમય સેવા હરે કૃષ્ણ. મારું વોઇસ ક્લિયર છે? હરે કૃષ્ણ. હા માતાજી. ચલો, હા, કો હોસ્ટને વિનંતી છે મ્યુટ કરી દેજો. માતાજી માઇક વારો ચાલુ થઈ જાય છે. તો આપણે કરી દીધા છે. હા, મ્યુટ કરી દીધા છે. જી, થેન્ક યુ માતાજી. આપણી નરી આંખોથી જે અપૂર્ણ છે એના દ્વારા તમે ક્યારે પણ કૃષ્ણને જાણી શકશો નહીં. તો પછી તમને શું કરવું જોઈએ કે જે આચાર્ય દ્વારા આપવામાં આવેલી દૃષ્ટિ છે આપણી પાસે, ચક્ષુદાન જે આપેલા છે ગુરુ દ્વારા, આપણે જયારે મંગલાચરણની પહેલી લાઈન બોલો, ચલો પહેલા શ્લોકની કઈ છે? ચલો, તમે બધા એનો અર્થ છે કે તમે બધા પણ મંગલાચરણમાં મારી સાથે સહભાગી થતા હોવ છો. સરસ. તો અજ્ઞાનતિમિરાંધસ્ય, અજ્ઞાનના અંધકારથી આપણે બધા ઘેરાયેલા છીએ અને આપણી આવી આંખોમાં અંધકારમાં આપણી પાસે આંખો છે પણ અંધકાર છે, તો કંઈ જોવા માટે આપણે સમર્થ નથી, અપૂર્ણ ઇન્દ્રિયો છે. તો જ્ઞાનાંજન શલાકયા, આ કયું અંજન છે, કયું કાજલ છે? તો જ્ઞાનાંજન, જ્ઞાનરૂપી અંજન આપણી આંખોમાં મૂકે છે. કોણ મૂકે છે? આપણે નાના હોઈએ તો માતા છે આપણી આંખોમાં અંજન મૂકે છે, મોટી મોટી આંખો થશે, એવું કહેવાય છે ને, મોટી મોટી આંખો થશે, દૃષ્ટિ તેજ થશે. તો કોણ મૂકે છે અહીંયા જ્ઞાનરૂપી અંજન? કોણ મૂકી રહ્યું છે? ગુરુ. ગુરુ છે આપણને જ્ઞાનરૂપી અંજન મૂકે છે. અને જેના કારણે આપણી જે આંખો છે, નાની નાની આંખો છે ને અત્યારે ભૌતિક,
એ મોટી થાય છે, ખુલે છે, અને પછી ખુલે છે તો એ જોઈ શકે છે, પશ્યતિ જોઈ શકે છે કોને? કૃષ્ણને. તો જ્ઞાન ચક્ષુ દ્વારા પોસિબલ છે કૃષ્ણને જોવું. તો જ્યાં સુધી વ્યક્તિ પોતે ભગવાન દ્વારા બોલવામાં આવેલ વૈદિક જ્ઞાન જે શ્રેષ્ઠ સ્તોત્રમાંથી એટલે કે ગુરુ શિષ્ય પરંપરા અધિકારી પુરુષ જે ભગવાન ભગવદ ગીતામાં કહે છે ન સાંભળીને ત્યાં સુધી આ આપણે કૃષ્ણને જોઈ શકીએ નથી. આ શબ્દ બ્રહ્મ છે જે જ્ઞાન આપણે લઈએ છીએ શ્રવણમથી ને. આ કોણ છે? તો સાક્ષાત શબ્દ બ્રહ્મ તે સાક્ષાત્કાર છે. અને આચાર્યનો શબ્દ અને શાસ્ત્ર આપણે જોઈએ છે ને કે 3 વાતો આપણે જોવી છે. એ સંત, ગ્રંથ અને ભગવંત, આ ત્રિકોણ જયારે મળે છે ને ત્યારે આપણે ભગવત પ્રાપ્તિના માર્ગ ઉપર એટલે કે સહી રીતમાં ભગવત પ્રાપ્તિના માર્ગ ઉપર ચાલી રહ્યા છે એવું સમજવું. સંત, ગ્રંથ અને ભગવંત આ ત્રણેય પોઈન્ટ્સ જે છે એ ડોટ છે એ કનેક્ટ થઈને એક ટ્રાયેંગલ ત્રિકોણ છે એ બનવું જોઈએ. તો જોવાના 2 સ્તર જે આપણે જોયું, એક તો હું જોઉં છું, આપણે જોઈએ તો આપણે અહીંયા આપેલું છે એક ઉદાહરણ આપેલું છે ને અહીંયા કયું છે આંધળો વ્યક્તિની એક સ્ટોરી આવે છે ને કઈ 4 આંધળા વ્યક્તિ હોય છે અને એમની અલગ અલગ પાર્ટ એલિફન્ટ છે અહીંયા અલગ અલગ પાર્ટને સ્પર્શ કરીને કહેવામાં આવે છે કે બોલો તમે શું અનુભવ કર્યું છે. તો કોઈકને એમની જે છે સૂંઢ આપવામાં આવે છે તો સૂંઢ જોઈને એ કંઈ કહે છે, કોઈને કાન સ્પર્શ કરવામાં આપે છે, કોઈને પગ છે એ તો જે પગને સ્પર્શ કરે છે એ કહે છે ને કે આ તો કઈક થાંભલો છે. અને જે કાન છે હાથીના કાનને સ્પર્શ કરે છે શું કહે છે એને? જેમાં ધાન્ય છે એ સાફ કરે છે, સૂપ કહે છે, શું કહે છે એને? ટુકડા જેવા છે. સુપડા, સુપડું. સુપડું જી સુપડું છે એવું કહે છે જી. ધન્યવાદ. તો એટલા માટે કહું છું કે આપણે આ કેવું છે અહીંયા ગુરુ કૃપાથી આ જે સ્થાન છે આ વ્યાસાસન છે વર્ચ્યુઅલ વ્યાસાસન મને મળ્યું છે, પરંતુ વાસ્તવમાં આપણે બધા એકબીજાને અહીંયા શીખડાવી રહ્યા છે. તમારાથી પણ મને ઘણું બધું શીખવા મળે છે. તો જેને આ સૂંઢ છે એ પકડે છે એને તો કઈ પાઇપ જેવું છે એવું લાગે છે વાસ્તવમાં, અને દાંતને જે પકડે છે એને તો બીજું જ કઈ લાગી રહ્યું છે. તો વાસ્તવમાં છે તો હાથી, પરંતુ આંધળા છે તો નથી જોઈ શકતા. તો જે જ્યાં જેટલી એમની અનુભૂતિ એટલું જ એ બતાવી શકે છે. આપણું હાલ એવું જ છે, આપણે આંધળા છીએ. હવે બધાને લાગશે અમે ક્યાં આંધળા છીએ, મોટી મોટી એવી આંખો છે અમારી, જોવો તો ખરા. એવી રીતે નહીં, પણ જેમ અત્યારે વાત કરી આપણે આંધળા કેવી રીતે છે? આધ્યાત્મિક જ્ઞાનથી આપણે વંચિત છીએ અને અંધકારમાં છીએ. આપણે આ ભૌતિકતાના અંધકારમાં છીએ. તો આપણે કૃષ્ણને જાણી શકીએ નહીં. આપણે એવી જે આપણી નરી આંખોથી જોવાનો પ્રયત્ન કરીએ આપણે જે અપૂર્ણ છે તો આપણે એવું જ થશે કે થાંભલું છે, કોઈ કહે છે સુપણું છે, પાઇપ છે, આવું જ બધું આપણે જોવા જઈશું. પરંતુ જ્યારે આ અંજન ગુરુ દ્વારા આંખોમાં લગાવવામાં આવશે, જ્યારે ચક્ષુદાન આપણને મળશે ગુરુ કૃપાથી, ત્યારે આપણે સમજી શકીશું કૃષ્ણને એમના મૂળ રૂપમાં. ચલો, ગુરુ શિષ્ય પરંપરાનું જ મહત્વ છે અહીંયા આ શ્લોકમાં. તો આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ આપણે. આ બધા પ્રશ્નો મેં કીધા હતા તમારે સ્ટડી માટેના છે, તમે ઘરે કરી લો, હોમવર્ક કરી શકો છો, એનો લખી લો, વાંચો. આગળ વધીએ. હરે કૃષ્ણ. આઈ હોપ બધાએ લઈ લીધું હશે હવે સ્ક્રીનશોટ. હા માતાજી. હા, ચલો આગળ વધીએ આપણે. મંત્ર 7. ચલો, બધાને વિનંતી છે મારી પાછળ માતાજી 1 મિનિટ કરો ને, 1 મિનિટ બેક કરો ને માતાજી, સોરી. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક સેકન્ડ, જસ્ટ અ મોમેન્ટ. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવા ભૂતવિજાનતઃ
तत्र को मोह क शोक एकत्वम् अनुपश्यत થેન્ક યુ સો મચ. કેટલો ટાઈમ થયું છે? 5:55. 5 મિનિટ પછી આપણે 5-10 મિનિટની ચર્ચા પાછળ બ્રેક લઈએ, એક બાયો બ્રેક. અને સુરક્ષા માતાજી, લાસ્ટ વીકમાં કોઈ આપેલું હતું ભજન માટે નામ? ના માતાજી, હવે નામ નથી આવ્યું મારી જોડે. લાસ્ટ વીકમાં તમને કીધું હતું ને લઈ લેજો. હા, નથી પણ આપેલું. નથી ચલો, આપ્યું. અત્યારે કોઈ રેડી હોય તો ચેટ બોક્સમાં લખી દો પોતાનું નામ, કોઈને ઈચ્છા હોય તો. ઓકે, આપણે આગળ વધીએ. જેને આ અનુવાદ વાંચવું છે એ હેન્ડ રેઝ કરજો. આરતી મેવાડાજી, હરે કૃષ્ણ, વાંચો. હરે કૃષ્ણ માતાજી. એક સેકન્ડ, એક સેકન્ડ. જેના થઈ ગયા છે એવી ઈચ્છા છે મારી કે ન્યૂ જે છે એ આવો, આગળ આવો, તમને પણ અમે બધા સાંભળીએ. તો જે ન્યૂ પાર્ટિસિપન્ટ છે, કેટલા બધા છે આપણી પાસે? જો 38 છે અત્યારે તો, અને બધાને ગાવાનો શોખ તો હોય જ છે. અને આપણે તો આમ આખો દિવસ ગાતા જ હોય છે, કઈ ને કઈ તો ગાતા જ હોય છે, બિના ફાલતુનો ગાતા હોય છે. તો કૃષ્ણનો ગુણગાન કેમ નહીં ગાવાનું? અને જેટલા પણ મહાન ભક્તો થયા છે, તમે વિચાર કરો, જેને પણ યાદ કરી લો તમે. એમના પદ છે, બધા ભક્તોના પદ હોય છે, તમને ખ્યાલ હશે. નરસિંહ મહેતાજીના પદ ખૂબ પ્રખ્યાત છે આપણી ત્યાં ગુજરાતમાં. મીરાબાઈના પદ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તો બધા ભક્તો શું કરતા હતા? જનાબાઈજી છે, એ પણ પદ ગાતા હતા. બધા ભક્તોને કૃષ્ણની મહિમામાં તો પોતે પદની રચના કરતા, પોતે ગાતા હતા. અને કૃષ્ણ આવે છે, બિલ્વમંગલ ઠાકોરજીને લઈ લઈએ અથવા તો સુરદાસજીને લઈ લઈએ, આવે છે કે નહીં કૃષ્ણ એમને સાંભળવા? તો આપણને પણ સાંભળવા અવશ્ય આવશે. બધાને વિનંતી છે કે ભજન ગાવા માટે આગળ આવો. તમે કઈ ને કઈ તો ગાતા જ હોય છે. આપણે ન્યૂ પાર્ટિસિપન્ટને ખાસ વિનંતી છે. ચલો વાંચો માતાજી. હરે કૃષ્ણ માતાજી. જે બધા ચેતન જીવોને હંમેશા આધ્યાત્મિક ચિંકારી રૂપ આત્માઓ કે જેઓ ગુણોમાં ભગવાનની સમાન છે તે પ્રમાણે જુએ છે, તે જ સાચો જાણનાર છે. તેને માટે મોહ શો અને શોક શો. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. ઉપર વર્ણવેલા જે આપણે અત્યારે એટલે કે છઠ્ઠા મંત્રમાં જે ચર્ચા કરી હતી, કઈ ચર્ચા કરી હતી? મધ્યમ અધિકારી, ઉત્તમ અધિકારી સિવાય જીવોની આધ્યાત્મિક સ્થિતિ કોઈ પણ સાચી રીતે જોઈ શકતું નથી. કારણ કે કનિષ્ઠ અધિકારીની વાત કરીએ તો આપણે જોયું હતું કે એને ભગવાન પ્રત્યે જ છે આસ્થા, બાકી ભક્તો ઉપર નહીં, બાકી પરંપરા ઉપર એટલી આસ્થા નથી. તો એ નહીં જોઈ શકે જે ચર્ચા અત્યારે આ શ્લોકમાં થઈ રહી છે. જે પણ જીવાત્માઓ છે ભગવાનના જ અંશ છે. કેવી રીતે છે? જેમ ભગવદ્ ગીતામાં ચર્ચા કરતા હોય છે, ભગવાન અને આપણે સમાનતા. બોલો કેવી રીતે સમાનતા છે? ઉદાહરણો પણ દેતા હોય છે ભગવદ્ ગીતામાં. કયા કયા? ગુણોમાં સમાન છીએ. શાશ્વત. ના, શાશ્વત. બોલો બોલો. સચ્ચિદાનંદ માતાજી, સચ્ચિદાનંદ જ આપણે ભગવાન બે પ્રેમ. એટલે આપણે અણુ અને ભગવાન વિભુ. ભગવાન વિભુ છે. તો સમાન છીએ, અલગ પણ છીએ, એને થોડુંક સ્પષ્ટ કરો હજી ફટાફટ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. આમ તો ક્વોલિટીમાં સરખા છીએ પણ ક્વોન્ટિટીમાં કમ છીએ. હરે કૃષ્ણ બોલો. એનું એક્ઝામ્પલ લેવું હોય તો એવી રીતે લઈ શકીએ માતાજી કે દરિયામાંથી થોડું પાણી લાવીને ચેક કરવામાં આવે તો તેનો ગુણધર્મ સેમ હોય છે, પરંતુ એનો જે ક્વોન્ટિટી હોય છે કે એનો જે જથ્થો હોય છે તે થોડું લાવેલા પાણી કરતા સમુદ્ર અલગ હોય છે. એમ આપણે થોડું પાણી પરમાત્માનો અંશ છીએ અને પરમાત્મા અંશી છે, જેમાંથી આપણે થયા છીએ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અંશ છીએ. ભગવાન ગુણાતીત છે ને આપણે ગુણાધીન છીએ. સરસ.
હજી ઉદાહરણ માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી. ભગવાન આપણા આગલા પાછલા બધા જન્મો જાણે છે, પણ આપણે આગલા પાછલા જન્મ નથી જાણી શકતા, પણ ભગવાન આપણા બધા જન્મો બધું જાણે છે, ભવિષ્ય પણ જાણે છે. બધા ભગવાન બધી ઇન્દ્રિયોથી જોઈ શકે છે, હાથ હરે પગથી બધી. કૃષ્ણ. ભગવાનની ઇન્દ્રિય દિવ્ય છે. આપણને યાદ નથી, કૃષ્ણને બધું યાદ છે. અને આપણે એક શરીર પૂરતું આપણને છે, અને ભગવાન બધા અણુએ અણુ, દરેક પરમાણુ અણુ આપણે બધામાં લોકલ ભગવાન નોવર વ્યાપક છીએ ને પરમાત્મા યુનિવર્સલ નોવર છે. હરી બોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. ભગવાનના જન્મ કર્મ દિવ્ય છે, જ્યારે આપણા જન્મ કર્મ દિવ્ય નથી. હરે કૃષ્ણ માતાજી. આપણે ભગવાનના અંશ છે, એના લીધે થઈને ભગવાનને જે થોડી ઘણી શક્તિ આપણામાં બી છે, એટલે આપણે જીવ છે એ પ્રકૃતિને એક્ટિવેટ કરી શકે છે. જેમ ભગવાન આપણને ચેતન લાવે છે, આપણામાં ચેતના લાવે છે, તો આપણે બી પ્રકૃતિને એક્ટિવેટ કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. આપણી ઇન્દ્રિય છે એ ખામી વાળી છે, જ્યારે ભગવાનની ઇન્દ્રિય પૂર્ણ અને દિવ્ય છે. હરી બોલ. સ્વતંત્ર છે અને આપણા બંધાયેલા નથી 3 ગુણોથી, ત્રિગુણોથી. જી. અને ઉદાહરણ દ્વારા માતાજી એમ પણ કહી શકાય ને કે જેમ આપણે અગ્નિના જે તણખલા જે હોય એ આપણે છીએ. હરે કૃષ્ણ. યસ માતાજી, એક્ઝેક્ટ ઉદાહરણો છે આ બધા. સમુદ્રનો લઈ લઈએ, માતાજી જણાવ્યું. પાણીનો એક ટીપો છે સમુદ્રના પાણીનો, તો સેમ ક્વોલિટી સેમ છે, ક્વોન્ટિટીમાં ફેર છે, પરંતુ ક્વોલિટી વાઇઝ સેમ છે. જે કંઈ પણ તત્વો, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, જે કંઈ પણ હશે, કેલ્શિયમ, જે કંઈ પણ તત્વો સમુદ્રના જળમાં છે, એ બધા તત્વો એક નાનકડા એવા ટીપામાં પણ છે, પરંતુ ફરક શું છે? આ એક નાનકડું ટીપું છે, સમુદ્ર છે. સમુદ્રથી ટીપું જુદો થઈ જાય છે તો અસ્તિત્વ એનું ટકી શકશે નહીં, વધારે સમય ટકી શકશે નહીં. અગ્નિનો તણખલો જે અત્યારે માતાજી કહી રહ્યા છે, અગ્નિ છે, અગ્નિનો એક તણખલો, તણખલામાં સેમ ગુણધર્મ છે જે અગ્નિમાં છે, ઉષ્મા છે, પ્રકાશ છે, એ બધું તણખલામાં પણ છે, પરંતુ અગ્નિથી દૂર થઈ ગયો, જળહળતી અગ્નિથી, તો અસ્તિત્વ થોડાક સમય સુધી, પછી એ વિનાશ પામે છે. સેમ વે આપણે આત્મા રૂપમાં પરમાત્માના આપણે એક અંશ છે, મમેવાંશો જીવલોકે, તો આપણે કૃષ્ણના અંશ છીએ, કૃષ્ણ અંશી છે, આપણે એના અંશ છીએ. અને હજી આપણે જોયું હતું, આપણે કૃષ્ણની શક્તિ છે, તો કૃષ્ણ કોણ છે? શક્તિમાન. પૂર્ણ પુરુષોત્તમ શક્તિમાન. શક્તિમાન યાદ છે ને? કૃષ્ણ આપણા શક્તિમાન છે. કૃષ્ણ શક્તિમાન છે, આપણે એની શક્તિ છે. શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી, અંશનું કામ છે અંશની સેવા કરવી. આપણે ભૂલી જઈએ છીએ ને, એટલા માટે આજે આપણે કહીએ છીએ કૃષ્ણનું સ્વરૂપ. કયું સ્વરૂપ છે કૃષ્ણનું? આ સ્વરૂપને આપણે અનુભૂતિ નથી કરી શકી રહ્યા હજી સુધી પણ. શું કામ? કારણ કે એ સ્વરૂપ આપણે ભૂલાવી દીધું છે. કૃષ્ણથી જેટલા દૂર જઈશું ને, એના અધ્યાત્મમાં જઈએ ને, એટલા માટે આપણને આનંદની અનુભૂતિ થાય છે. શું કામ? બધા લેવલ 1 ના ક્લાસમાં વારંવાર આવતા હોય છે. ઈશ્વોપનિષદમાં પણ આઈ થિંક ઘણા બધા બીજી ત્રીજી વખત પણ આવતા હશે, રિપીટમાં આવતા હશે. શું કામ આવી રહ્યા છે? કારણ કે ભગવત ચર્ચા છે, અહીંયા ભક્તોની ચર્ચા છે, તો એ સાંભળવામાં આપણને રુચિ થઈ રહી છે. તો જ્યારે આપણે કૃષ્ણ વિશે સાંભળીએ, કૃષ્ણની નજીક જવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જ આ આનંદ, સાચે આનંદની અનુભૂતિ થઈ શકે છે. કૃષ્ણથી દૂર જઈને ક્યારે પણ આ આનંદવાળી અનુભૂતિ થઈ શકશે નહીં. જસ્ટ હરે કૃષ્ણ. તો એકત્વમ અનુપશ્યત, જે આ શ્લોકમાં કીધેલું છે, એનો અર્થ શું છે? કે પ્રમાણભૂત જે શાસ્ત્રો છે એ દૃષ્ટિબિંદુ અનુસાર સર્વ જીવોમાં એકતા જોવી જોઈએ. અને એ ક્યારે થશે? શાસ્ત્રોના શરણે જઈશું, ગુરુના શરણે જઈશું ત્યારે. તો એનો અર્થ એ નથી કે જીવાત્મા પરમેશ્વર બધી રીતે સરખા. કહીએ છીએ ને આપણે, નમો નારાયણ, અમે નારાયણ, તમે નારાયણ, તમારી અંદર પણ નારાયણ છે, મારી અંદર નારાયણ છે, તમારા અંદર નારાયણ, નમસ્કાર કરું છું, તો સમાન થઈ ગયા નારાયણ નારાયણ? તો નહીં, આવી દૃષ્ટિ નહીં. તો સમજવું જોઈએ, જે આપણે અત્યારે ચર્ચા કરી કે કૃષ્ણ વિભુ છે, આપણે અણુ છીએ. આપણી જે સ્થિતિ છે એ ખબર પડવી જોઈએ કે આપણે
ક્વોલિટીમાં સમાન છે, પરંતુ ક્વોન્ટિટી વાઇઝ ઘણું ફેર છે. કહીને આપણે જમીન આસમાન એવો ફરક જ છે. તો મહાભાગવત એટલે કયા છે? તો પ્રભુના જે મહાન ભક્ત છે એ બધી જગ્યાએ બધાને સમાન દ્રષ્ટિથી જોઈ શકે છે. અને દરેક રૂપમાં કેવી રીતે, તો વિભૂતિ યોગ આપણે બધા ભણ્યા છીએ. તો વિભૂતિ યોગમાં કૃષ્ણ કહે છે ને કે આ મારી વિભૂતિ, આ મારી શક્તિ છે, આમાં એવી રીતે બધાને જોઈ શકે છે કે અરે એ તો કૃષ્ણની શક્તિ છે, એ તો મારા કૃષ્ણ છે. આવી રીતે બધાને જોઈ શકીએ છીએ. અને કૃષ્ણ કેવા છે? આધ્યાત્મિક. આપણું શરીર ભૌતિક પંચતત્વોથી બનેલું છે, ત્યારે કૃષ્ણનું શરીર પંચતત્વોથી બનેલું નથી. આપણું શરીર આત્મા જુદું, અહીંયા મૃત્યુ થઈ, શરીર અહીંયા, આત્મા ત્યાં, અને ફર્ધર જે તે ગતિ પામે છે જે મુજબના કાર્ય હતા. કૃષ્ણને એવું નથી. કૃષ્ણનું શરીર આત્મામાં કોઈ તફાવત નથી. ઇન્દ્રિયો, આપણી ઇન્દ્રિયો ભૌતિક છે, અપૂર્ણ છે. કૃષ્ણની ઇન્દ્રિયો આધ્યાત્મિક છે. તો આવી રીતે ફરક છે. અને સચ્ચિત અને આનંદ વિગ્રહ સ્વરૂપમાં કૃષ્ણ છે. આપણે એમની સમક્ષ ખૂબ અણુ છે. તો આપણે કેવી રીતે સમજી શકીશું? એક કીડીની સામે જો આપણે ઊભા છીએ તો કીડીને કેવું લાગશે? આપણે કહીએ ને કે એક તો જાયન્ટ જે હોય છે, મોન્સ્ટર જેવા આપણે તો કીડીને લાગતા હોઈશું, છે કે નહીં? અને એ પૂરી તરહ આપણે જોઈ શકવા એની આંખો સમર્થ, નાની નાની તો આંખો છે. તો સેમ વે આપણે પણ કૃષ્ણને જાણવામાં સમર્થ છીએ. તો રસ્તો જે આપણે જોઈ ગયા છે વારંવાર, એક જ રસ્તો છે. જ્યારે આપણે ગુરુના શરણે છીએ, શાસ્ત્રોના શરણે છીએ, તો આપણે મૂળ રૂપમાં કૃષ્ણને જાણી શકીએ છીએ, જોઈ પણ શકીએ છીએ. શાસ્ત્રની દૃષ્ટિથી જોઈ શકાય છે કૃષ્ણને. તો કૃષ્ણ જે છે, કૃષ્ણ ગુણમાં કૃષ્ણની પણ એકદમ સમાન તો આપણે આવી શકતા નથી. જે સ્વાંશ છે કૃષ્ણના સ્વાંશ, એ પણ કૃષ્ણથી એવું કહેવાય છે કે 80% જેટલા જ ગુણોમાં કૃષ્ણ સમાન આવી શકે છે, એના ઉપર નહીં. કૃષ્ણ તો એક કૃષ્ણ જ છે. તો એકત્વ અને તફાવત જે આપણે ઉદાહરણ લીધું અત્યારે, અગ્નિનો તમે મને જે ઉદાહરણ આપ્યું છે, તણખલો અગ્નિમાં સેમ જ છે, પરંતુ એ જ છે કે અગ્નિથી જુદો પડી જાય. પાણીનો છે અહીંયા ઉદાહરણ, તો પાણીથી જુદો પડી ગયો એક ટીપું, તો એનું અસ્તિત્વ રહેશે નહીં. અગ્નિથી તણખલો દૂર થઈ ગયો, એનું અસ્તિત્વ રહેશે નહીં. એને જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે, તો એને ફરીથી અગ્નિમાં આવવું પડશે, અને ફરીથી એ પાણીના સ્તોત્રમાં, વિશાળ સ્તોત્રમાં ભળવું પડશે. આપણે પણ આપણું અસ્તિત્વ ટકાવી રાખવું છે. કારણ કે આપણે ભગવદ્ ગીતામાં જોયું છે, આત્મા પરમાત્મા બીજા અધ્યાયમાં ક્લિયર થઈ ગયું છે કે બંનેના જુદા જુદા અસ્તિત્વ છે. બંને શાશ્વત છે, પરંતુ અસ્તિત્વ જુદા જુદા છે. એવું નથી જે ધ્યાન યોગ્યો અથવા અમુક સંપ્રદાય માને છે ને કે મૃત્યુની પાછળ આત્મા પરમાત્મામાં વિલીન, એવું કઈ થતું નથી. આપણે જોતા હોય છે અસ્તિત્વ જ જુદો જુદો છે. તો આપણે ક્યારે એ સ્વરૂપને, સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ? જ્યારે કૃષ્ણની સમીપ આધ્યાત્મિક દૃષ્ટિએ જઈએ, ગુરુના શરણે જઈએ, શાસ્ત્રોના શરણે જઈએ, આચાર્યોના બતાવ્યા માર્ગ ઉપર ચાલીએ, તો આ આપણે અનુભૂતિ કરી શકીશું. કૃષ્ણ સાથે પોતાને જોડીશું, અને જોડીશું એટલે ભક્તિમય સેવામાં. કૃષ્ણ સાથે જોડવાનું આપણું એ જ કીધું ને, આત્મા પરમાત્મા એ લીંબુ પાણીની જેમ નથી. સાકર લીંબુ પાણીમાં ભળાવો, ભળી ગઈ, એવું નથી. આત્મા પરમાત્મા સાથે સેવાના ભાવથી જોડી શકાય છે. તો આ ચર્ચા આપણે પછી કરીએ. ચલો બ્રેક લઈ લઈએ એક. હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી. હરે કૃષ્ણ માતાજી. રિદ્ધિ આશર માતાજીએ કીધું છે. એમણે લઈ લીધું હતું પહેલા, બીજા કોઈ નથી. નામ કોઈનું આવ્યું નથી હજુ. શૈલેષ ભટ્ટ પ્રભુજી, તમને લેવું છે? હેન્ડ્રેસ મને દેખાઈ રહ્યું છે. એ પ્રભુજીનો જૂનો હેન્ડ્રેસ છે. મને તો નવાઈ લાગી રહી છે. 37 માંથી એવું કોઈ નથી જેને ભજન ગાવાની ઈચ્છા હોય કે આવડતા હોય, એવું કોઈ નથી. માતાજી મને ગાવું છે, પણ હું રસ્તામાં છું. અચ્છા, વાંધો નહીં. બીજા કોઈ નથી આપણી પાસે. હરે કૃષ્ણ માતાજી. મને એક જ આવડે છે, બોલ હરી. કોણ બોલે છે? એક મિનિટ. તો નેક્સ્ટ ટાઈમ માટે પ્રિપેર કરું. કોણ બોલો છો? પ્રવીણાજી બોલો છો? ના, આરતી બોલું છું માતાજી. આરતી માતાજી. મને એક જ આવડે છે. હેન્ડ્રેસ થયા છે હરિપ્રિયા માતાજી અને પ્રવીણા માતાજી. હરાપ્રિયા વિમલા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ
સુરક્ષા માતાજી સ્પોટલાઇટ કરો એમની ઉપર બ્રેક છે ત્યાં. હા હા ભજન. માતાજી કરો. યસ માતાજી તમે સ્ટાર્ટ કરી શકો છો. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ. કેવું તો વિડીયો ઓન કરો તમારા દર્શન થાય બધા. અરે 1 મિનિટ માતાજી. થતું નથી માતાજી અમને. મોકલો રિક્વેસ્ટ એમને સુરક્ષા. હરે કૃષ્ણ. જી. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દયા કરો મોરે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ दया करो मोरे. तुम बिना के दयालु जगत संसारे. तुम बिना के दयालु जगत संसारे. श्री कृष्ण चैतन्य प्रभु तम पतित हाँ दया करो तुम बिना पतित पावन हेतु तब अवतार. मौसम पतित प्रभु न पाइबे आर. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. श्री कृष्ण चैतन्य प्रभु महाप्रभु नित्यानंद प्रेमानंद सुखी. कृपावलोकन करो आम्ही बड दुखी. कृपावलोकन करो आम्ही बड दुखी. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. श्री कृष्ण चैतन्य प्रभु दया करो सीतापति अद्वैत गोसाई. तव कृपा बले पाय चैतन्य नीताय. महास्वरूप सनातन रूप रघुनाथ. महास्वरूप सनातन रूप रघुनाथ. भटयुगा श्रीजीवा प्रभु लोकनाथ. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. श्री कृष्ण चैतन्य प्रभु दया करो. श्री आचार्य प्रभु श्रीनिवास. रामचंद्र संग मांगे नरोत्तम दास. रामचंद्र संग मांगे नरोत्तम दास. श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे. श्री कृष्ण चैतन्य प्रभु. हरे कृष्ण. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ હરાપ્રિય માતાજી. ખૂબ સુંદર. બધાને વિનંતી છે જેમ મેં કીધું ને કૃષ્ણને ગમે છે ભજન બધાએ ગાવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ક્રીન શેરિંગ કરીએ. જય રાધે હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ છે?
હા માતાજી. હા માતાજી. ચલો આગળ વધીએ. જેમ એક કુટુંબમાં અહીંયા એક ઉદાહરણ આપે છે શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં આપણને કે બધા સભ્યો જુદા જુદા સભ્યો છે ને, કોઈ બાળક છે, માતા પિતા છે, અલગ અલગ હોય છે, ભાઈ ભાભીઓ, એવા અલગ અલગ સભ્યો છે, પરંતુ બધાનો હેતુ એક જ છે. કયું છે? મેઇન જે ઉદ્દેશ્ય જોઈએ તો કુટુંબ જે છે આપણું, કેવી રીતે બધા સ્વસ્થ રહે, બધા ખુશ રહે, કુટુંબનો હિતનો વિષય એક જ હોય છે. સેમ વે રાષ્ટ્ર છે કોઈ, તો રાષ્ટ્રમાં અલગ અલગ આપણે જોતા હોય છે કે આપણો દેશ તો આખો વિવિધતાથી ભરેલું છે, પરંતુ જ્યારે રાષ્ટ્રના હિતની વાત આવે છે તો બધા એક થઈ જાય છે કે નહીં? અને એક થાય છે ત્યારે જ જે છે કોઈ પણ રાષ્ટ્ર પણ ટકી રહે છે. એકતાની શક્તિ કહે છે ને. અત્યારે જે આપણા દેશ ઉપર હુમલો થયો તો એ સમય થઈ ગયા કે નહીં બધા આપણે, જ્યારે વિધર્મીઓ જે છે, આતંકવાદીઓ છે, એમના દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો આપણા દેશ ઉપર, તો બધા ત્યારે કોઈ જોતું નહોતું કે અરે આ સનાતની છે કે નહીં, આ કયા ધર્મનું છે. એ લોકોએ તો જ્યારે ધર્મ જોઈને જ કહેવાય કે હાનિ પહોંચાડી હતી, પરંતુ આપણે આપણા દેશના જે વાસીઓ છે એમણે ક્યારેય જોયું નથી જ્યારે દેશના હિતની વાત આવે છે ત્યારે. તો સેમ વે અહીંયા જ્યારે ભગવાનના ભક્તો છે એ ક્યારે પણ આવા ભેદ છે એ કરતા નથી. એક જ સર્વોપરી કુટુંબના અંગ ઉપાંગ હોવાથી પરમેશ્વર અને તેના અંશોના હિત વચ્ચે કોઈ ભેદ નથી. આપણો એકમાત્ર રસ કયો છે? જે શ્રી કૃષ્ણનો રસ છે. તો આપણે પણ કૃષ્ણના અંશ છીએ, તો એટલા માટે આપણો પણ એકમાત્ર જ ઉદ્દેશ્ય છે. કયો છે? કૃષ્ણની પ્રેમ ભક્તિ, કૃષ્ણના ભક્તિનો જે રસ છે એ. તો વેદાંત સૂત્રમાં જે રીતે જણાવેલું છે આનંદમયો અભ્યાસાત, જે કહે છે, શું કહે છે કે સ્વભાવથી ને બંધારણથી દરેક જીવની જે હસ્તી છે, પરમેશ્વર અને તેમના દરેક ભિન્ન અંશો શાશ્વત કાળ માટે સુખ ભોગવવા માટે જ અસ્તિત્વમાં છે. કે આપણે જે કઈ ભક્તિમાં સેવા કરી છે કે આપણને રસ આવે, કૃષ્ણની સેવા કરીએ તો આપણને એમાંથી એક રસ મળે છે, અને કૃષ્ણને પણ ગમે છે જ્યારે આપણે એની ભક્તિની સેવા કરીએ છીએ ત્યારે. તો આ પ્રમાણે જીવ જે છે આપણે બધા ભગવદ્ ગીતા અધ્યાય 13 અને શ્લોક નંબર 22 અહીંયા ઉદાહરણ જે છે આપેલું છે. શું કહે છે? પુરુષ પ્રકૃતિ સ્થોહી મોંગતે પ્રકૃતિ જાનવો કારણમ ગુણ સંગોસ્ય સત અસદ્યોની જન્મસુ. કે જે તે ગુણોનું સિલેક્શન કરવાને કારણે એ ગુણો પ્રમાણે આપણે જીવન વ્યતીત કરીએ ને એ જ નિર્ધારિત કરે છે કે કઈ યોની નેક્સ્ટ જન્મ છે એ આપણને મળવાનું છે. સત અસદ યોની એટલે કે સારું અથવા તો નરસી કઈ યોની છે એ આપણને મળવાની છે. તો આપણે કેવી રીતે આનંદ માણી શકીશું? નિર્ગુણ બની. નિર્ગુણ બનીને એટલે કોઈ ગુણ નહીં, તો એવું નહીં. જેમ ભૌતિક ગુણોથી પર, ગુણાતીત, ભગવાન પણ જે વારંવાર ભગવદ્ ગીતામાં પણ કહે છે ને કે ગુણોથી પર થાવ. તો નિર્ગુણ અવસ્થામાં સુખોના સાધન માટે કોઈ સંઘર્ષ હોતો નથી. ગુણોમાં આપણે છીએ ત્યાં સુધી આ દુઃખોનું કારણ જ કયું હતું કે સત અસદ્યોની. અને આજ જોયું ને આપણે કારણ કયું છે? કારણમ ગુણ સંગોસ્ત, ગુણોનું જે સંગ છે એ જ કારણ છે જે આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ એનું. તો ગુણોથી પર થવાનું છે. તો આપણે જે છે સંઘર્ષ વિના એક જ લક્ષ્ય જે આપણું છે ભગવત પ્રેમ પ્રાપ્તિ. આપણું લક્ષ્ય કયું છે જે આપણને શ્રીલ પ્રભુપાદજી જણાવ્યું છે કે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવું, આ આપણા જીવનનું લક્ષ્ય છે. એ તરફ આપણે છે આગળ વધી શકીશું. ભગવદ્ ગીતાનું હજી એક અહીંયા રેફરન્સ આપેલું છે જે ભગવાન કહે છે ને, કયું શ્લોક છે બોલો? 5.29. કોઈને કંઠસ્થ છે? ફટાફટ બોલી જાઓ. ખૂબ સરસ. શાંતિ પ્રાપ્ત કરવાનો એક જ રસ્તો છે. શાંતિ પ્રાપ્ત કરવું છે તો ભોક્તારમ યજ્ઞ તપસ્સામ સર્વલોક મહેશ્વરમ. પરમ ભોક્તા કોણ છે? હું છું. બધા જ યજ્ઞોનો, તપસ્યાઓનો સ્વામી પરમ ભોક્તા હું છું. સર્વલોક મહેશ્વરમ, સમસ્ત લોકોનો સ્વામી કોણ છે? એ પણ હું છું. એ જે જાણી લે છે તો. અને હજુ શું? તો સુરિદમ સર્વભૂતાનામ, કેવલ મનુષ્યનો નહીં, જેટલી પણ યોનિઓ છે સર્વભૂતાનામ 84 લાખ યોનિઓના કૃષ્ણ છે એ કહે છે બેસ્ટ ફ્રેન્ડ. આપણે કહીએ ને કે બેસ્ટ ફ્રેન્ડ, ફ્રેન્ડશિપ ડે મનાવીએ છીએ. આ મારો ફ્રેન્ડ, પેલો મારો ફ્રેન્ડ, દોરા લઈને પહોંચી જઈએ ફ્રેન્ડશિપ બેન્ડ અને ફ્રેન્ડશિપ ડે. કોણ છે આપણા બેસ્ટ ફ્રેન્ડ? કોણ છે? કૃષ્ણ છે. કૃષ્ણ પોતે કહી રહ્યા છે ભગવદ્ ગીતામાં. તો આપણા બધાના સુરિધમ, કેવા સુરિધમ કે જે આપણા હિત કરતા છે, શુભેચ્છક છે. આ જે મિત્રોને આપણે જોઈ રહ્યા છે જરૂરી નથી કે આપણો હિત ઈચ્છતા હોય, મોઢા ઉપર તો બધા સારું જ બોલે છે. હરે કૃષ્ણ. મોઢા પર તો બધું સારું સારું બોલે છે, બધું મીઠું મીઠું બોલે છે, પરંતુ તમારી પાસે તમને ખબર જ નથી. બસ તમે અહીંયાથી ટર્ન થઈ ગયા ને બીજા કોઈનો ફોન આવી ગયો, બીજો કોઈ મળી ગયું તો અરે આ તો આવું જ છે,
આ તો આવું જ કરે છે, બસ વાતો અલગ છે, વાતો મોટી મોટી છે, તરત જ આપણી પાછળ એવું કહેતો ફરે છે. કારણ કે આપણે એને માનીએ છીએ મિત્ર, પણ એ આપણા મિત્ર અહીંયા છે જ નહીં. ભૌતિક સંબંધો કેવા છે, 15મા અધ્યાયમાં ચર્ચા કરી છે કે અહીંયાના કામ ચલાવો, મતલબ પૂરતા સંબંધો બધા છે. તો સાચો સંબંધ કોની સાથે છે? કૃષ્ણ સાથે છે. તો શાંતિ ક્યારે મળે છે? જ્યારે આપણે ભગવાનના કહેવા પ્રમાણે ચાલીએ. ભગવાન પોતે કહે છે કે મારી આ 3 ગુણોની બનેલી પ્રકૃતિ છે. ખૂબ જ સુંદર શ્લોક છે. કોને કોને કંઠસ્થ છે મારી સાથે જોઈન કરી શકો છો અનમ્યુટ કરીને. દેવી શા ખૂબ સુંદર. 7.14 ભગવદ ગીતા ભગવાન કહે છે કે મારી 3 ગુણોની બનેલી આ પ્રકૃતિને પાર કરવી અત્યંત દુષ્કર છે. પોતે કહી રહ્યા છે કે સરળ નથી, પરંતુ રસ્તો પણ બીજા લાઈનમાં કહી રહ્યા છે. રસ્તો કયું છે? મામ એવ પ્રપદ્યંતે, મારા શરણે આવી જા. પ્રપદ્યંતે પ્રપન્નમ આપણે ભગવદ ગીતાના બીજા શ્લોકમાં પણ કહે છે. તો પ્રપદ્યંતી શરણાગતિ એક જ રસ્તો છે. કૃષ્ણના શરણે જાઓ, જે માયાના સ્વામી છે. જે આપણે આમ જ કરતા હોય છે ને જનરલી, પણ કોઈ આપણને હેરાન કરતો આપણે શોધીએ ને કે એનો સ્વામી કોણ છે, ચલો એને આપણે કરીએ. તો માયાના સ્વામી કૃષ્ણ છે, તો એની શરણે જઈએ. તો પછી કૃષ્ણ છે માયાદેવીની કે છે અરે માયાદેવી આને હેરાન નહીં કરતી, આ મારો ભક્ત છે. તો આત્મભૂત અને બ્રહ્મભૂત આ મંત્રમાં જે હિત શબ્દ દર્શાવેલું છે, તો જે આત્મભૂત અહીંયા દર્શાવેલું છે, અને ભગવદ ગીતામાં જે કૃષ્ણ કહે છે 18.54 એ છે બ્રહ્મભૂત. તો બંને એક જ છે વાસ્તવમાં જોવા જઈએ તો. પરમ આત્મા કોણ છે? ભગવાન પોતે છે, ને અણુ આત્મા એટલે આપણે એ જીવાત્મા છીએ. તો પરમાત્મા છે એ એક જ છે, અને બધા વ્યક્તિગત આત્માઓને એ પોષે છે. આપણા બધાના હૃદયમાં એ પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ જ છે. અને ભગવાન શું કરે છે? તો જીવોના સ્નેહ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા. ભગવાનની શું ઈચ્છા છે? એક જ ઈચ્છા છે કે આપણે કહીએ ને કે ભાવના ભૂખ્યા છે. 9મા અધ્યાયમાં આપણે જોતા હોય છે 9.34 જ્યાં કહે છે કૃષ્ણ કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરિતમ અષ્ટમી પ્રયતાત્મન, કે જે કંઈ મને પ્રેમપૂર્વક આપો છો એનો હું સ્વીકાર કરું છું. ભક્તિ ભક્તિયુક્ત કૃષ્ણને જે કંઈ પણ આપીને કૃષ્ણ એ આરોગ્ય છે એનો સ્વીકાર કરે છે. એક જ શબ્દ છે, કૃષ્ણ ભાવના ભૂખ્યા છે. એટલે તો ભાવગ્રાહી જનાર્દનો કૃષ્ણનું એક નામ એ પણ છે. તો એ ઈચ્છે છે કે આપણે એને પ્રેમ કરીએ. કૃષ્ણ આપણા પ્રેમના ભૂખ્યા છે. કૃષ્ણ ત્રિલોકના અધિપતિ છે. કોઈ એમની ઈચ્છા નથી કે આપણે કોઈ કમી છે એમની પાસે સેવા કરવા. લક્ષ્મી કેટલી છે બોલો તો કૃષ્ણની સેવામાં ગોલોક વૃંદાવન ધામમાં? અને કયા શ્લોકમાં જાણવા મળે છે? સહસ્ત્રલક્ષ્મી સહસ્ત્ર છે. કયા શ્લોકમાં જાણવા મળે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, બ્રહ્માજીએ ગાયેલી સ્તુતિ. હા, લક્ષ્મી સહસ્ત્રશત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમ અહં ભજામિ. કેટલી? સહસ્ત્રશત 100 × 10 કરો આપણે. સહસ્ત્ર 1000 × 10 તો હજારો લાખો લક્ષ્મીઓ છે કૃષ્ણની સેવામાં. કૃષ્ણની કોઈ આવશ્યકતા નથી કે આપણે એની સેવા કરી તો જ કૃષ્ણનું કામ થશે. કૃષ્ણ પાસે એવું નથી કે અરે ઓછા પડી ગયા છે લોકો એટલે કૃષ્ણ ઈચ્છા કરે છે કે મારા ધામમાં આવો, મારી સેવા કરો. એવું નથી. આપણે જોતા હોય છે કે ભૌતિક જગત 1/3 છે અને આધ્યાત્મિક જગતનું જે પાર્ટ છે એ 3/4 છે. તો ત્યાં કૃષ્ણ પાસે કોઈ કમી છે નહીં. કૃષ્ણ પાસે મહાન ભક્તો છે. આપણી કોઈ કમી નથી કે આપણે જઈને સેવા કરી તો કૃષ્ણનું કામ આગળ વધે નહીં, તો અટકી ગયું છે. પણ એ તો કૃષ્ણનો પ્રેમ છે આપણા પ્રત્યે. કૃષ્ણ એક હોય છે ને, અહીંયા પણ છે કે પિતા છે તો પિતાને આનંદ થાય છે. બાળકો વગર કઈ પિતાનું કામ અટકવાનું નથી. કોઈના વગર આમ જોવા જઈએ તો કોઈનું કામ અટકતું નથી. પરંતુ પિતાને આનંદ થાય છે કે અરે મારું સંતાન છે એ મને હેલ્પ કરે છે, મારી સેવા કરે છે. આનંદ થાય છે કે નહીં? આપણે જ લીધેલી ચોકલેટ છે એમાંથી જયારે નાનકડું આપણું બાળક એક નાનકડું ટુકડો તોડીને લઈ આવે કે પપ્પા આ લો ચોકલેટ, તો વાસ્તવમાં પિતાને કોઈ હવે મોટો થઈ ગયો છે એવી એજ પણ નથી કે ચોકલેટ પ્રત્યે અટ્રેક્શન હોય અથવા તો ખાવાની ઈચ્છા થાય, પણ રાજી થાય છે કે નહીં? અરે મારો બાળક મને આપી રહ્યો છે. સેમ વે કૃષ્ણનો છે. બધું કૃષ્ણનું જ આપેલું છે, એમાંથી કંઈક નાનકડું એવું ભાગ કૃષ્ણને અર્પણ કરીએ. કૃષ્ણ ખૂબ પ્રસન્ન થાય છે. એટલે મારો ભક્ત મને યાદ કરી છે, કૃષ્ણને આ જ જોઈ છે. ખૂબ સુંદર સુંદર અહીંયા લીલાઓ છે. કઈ લીલા છે બોલો?
આ કઈ લીલા હતી? ગોવર્ધન લીલા. ગોવર્ધન લીલા માતાજી. એનું વર્ણન આપણે ઇન્દ્રની સ્તુતિમાં પણ ખૂબ વિસ્તારપૂર્વક કર્યો હતો. ભક્તિ સદાચાર યાદ છે ને બધાને? હા માતાજી. ચલો, ખૂબ સરસ. આ કઈ લીલા છે બોલો તો? અઘાસુર વાળી છે ને માતાજી? હા, અલગ અલગ રાક્ષસો અસુરોને મોકલતો હતો કંસ. અઘાસુર છે, અઘાસુર. અઘાસુરને મોકલ્યું તો ભગવાન ખૂબ સુંદર વર્ણન છે શ્રીમદ ભાગવતમાં. એ તો કોઈ તો ડેકોરેશન કરેલું છે. અરે અમારા વ્રજમાં જો તો અહીંયા તો બધું એમના જે ગોપબાળો છે આવું વિચારે છે. જયારે મોઢું ખોલીને અઘાસુર મોટું એવું મોઢું ખોલીને હતું તો બધાને લાગે છે અરે આ તો સબકા વિકાસ, સબકા સાથ, સબકા વિકાસ ચાલી રહ્યું છે. અમારી ત્યાં તો જો વિકાસ થઈ ગયો, એવા કઈ રસ્તા બની ગયા છે મોટમોટા, ચાલો એના પર ચાલી. કોઈ કહે છે કે ના એ તો ગુફા લાગે છે. આવું કરતા કરતા એના મોઢામાં પ્રવેશ કરી જાય છે. પછી કૃષ્ણ એમની રક્ષા કરે છે. એવી સરસ મજાની ભગવાનની લીલા. આ કઈ લીલા છે? આ છે બકાસુર. બગલું બનીને આવ્યા હતા ને. બકાસુર નો વધ જ્યારે કરીને ભગવાન રક્ષા કરી રહ્યા છે પોતાના ગોપબાળોની. જો વ્રજવાસીઓ શું કામ ભગવાનને આટલા પ્રિય છે? વ્રજવાસીઓ છે, વ્રજવાસી ખૂબ સરળ છે. ભગવાન ભગવદ ગીતામાં જયારે 12મા અધ્યાયમાં જયારે ગુણો દર્શાવે છે કે કેવા કેવા ભક્તો મને પ્રિય છે, એમાં કહે છે ને કે સરળ હોય એવા ભક્તો છે, મને મારા ભક્તો સરળ છે. ભગવાનને પ્રિય છે સરળ. અહીંયા વ્રજવાસીઓની સરળતા તો જો, કૃષ્ણ જે કહે છે એ માની લે છે. અને જયારે પણ એક જ વાત નથી માનતા. કૃષ્ણ જો કહે ને કે હું ભગવાન છું તો કહે છે અરે આ રહેવા દે તું કન્હૈયા, આને છોડીને જે કઈ કહે છે ને અમે માનવા તૈયાર છે. ભગવાન વાળી વાત, અરે જા જા મોઢું ધોઈ આવતું. એને તો મોઢું ધોતા નથી આવડતું, તું મૈયા પાસે જાય છે એના માટે પણ. એ તો કે છે ભગવાન છું. આ જ વાત માનવા તૈયાર નથી. બીજું બધું એ માનવા તૈયાર છે. ને દાવાનળનું પણ એવું સરસ મજાનું ઉદાહરણ આવે છે. જયારે દાવાનળ લાગી ગયું, વનમાં ગૈયા ચરાવવા ગયા હતા ને કૃષ્ણને પછી બકાસુર આવે, અઘાસુર આવે, દાવાનળ લાગી ગયું, કાંઈ પણ એવી દુર્ઘટના થાય કે કોઈ અસુર આવી ગયું છે તો કૃષ્ણ ઉપર જ ડિપેન્ડ છે. એ કૃષ્ણ, હે કનૈયા, કૃષ્ણ તો કહેતા જ નથી અહીંયા વ્રજમાં તો. એ લાલા, એ કનૈયા, હવે અમારી રક્ષા કર. તો આ નાનકડા બાળકને પછી બધા રક્ષા માટે એને જ પોકારતા હોય છે, એટલા સરળ. તો કૃષ્ણ જો કહે છે કે હવે આંખો બંધ કરી લો, દાવાનળ છે, હું રક્ષા કરું છું, તો બધા વ્રજવાસી આંખો બંધ કરીને ઉભા થઈ જાય છે. એટલા સરળ છે. તો સરસ મજાની ભગવાનની લીલા છે. ભગવાન પણ એમના ભક્તો સાથે એમને આનંદ આપે છે એમની સાથે લીલાઓ કરીને. આ કઈ છે બોલો ઘટના? કઈ ઘટના છે? દુર્યોધનના ત્યાં શાંતિદૂત બનીને ગયા હતા. એ છે મને લાગે છે. તો એ છે જળની અંદર છે ને? વરુણ દેવતા જયારે લઈ ગયા હતા એ લાગે છે મને તો. હા, નંદ બાબાને વરુણ દેવતા લઈ ગયા હતા ને એ હોય, અથવા તો દુર્યોધન વાળી. આપણે ગોપી ગીતમાં એની ચર્ચા કરી હતી, જો તમને ખ્યાલ હશે. તો આવી સરસ મજાની ભગવાનની લીલાઓ છે. કોણ જાણી શકે છે આ લીલાઓ? કૃષ્ણને જો માનશે જ નહીં, કહે છે કે નહીં કૃષ્ણ હોય તો અમારી સમક્ષ આવે તો અમે કૃષ્ણને માનીએ. શું કામ આવી કૃષ્ણ? કૃષ્ણએ તો કહી દીધું છે ભગવદ ગીતામાં કે હું કોઈની મૂર્ખાઓની સમક્ષ હું પ્રકટ થતો નથી. ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાપ્ત. મૂર્ખાની સમક્ષ ક્યારેય પ્રકટ થતો નથી. એક પડદો આવી જાય છે, કયું? યોગ માયાનો. કૃષ્ણ તો પોતાના ભક્તોને સમક્ષ આવે છે, ભક્તો એમનું સ્મરણ કરે છે અને તરત જ આવી જાય છે. ભક્તના દોયત્રી થાય છે ને, કુંવરીબાઈ. ના, કુંવરીબાઈ એમના દીકરી છે અને એમના દીકરીના લગ્ન છે. તો એના માટે જયારે ભક્ત ને મામેરો પૂરવા માટે કહેવામાં આવી રહ્યું છે, સરસ મજાનું લેટર આવી ગયું છે સાસરીએથી દીકરીનું, કુંવરીબાઈનું, કે ચલો આટલી લિસ્ટ મોકલીને આપી દીધી. કારણ કે એ ઈચ્છતા જ નહોતા કે નરસિંહ મહેતાજી છે એ આવે આ મામેરામાં. કારણ કે ખબર હતી એમની પાસે તો કઈ છે જ નહીં, તો અમારું તો અપમાન થશે. લોકો એવું જ કરે છે ને, ઈચ્છતા નથી. આપણા કરતા વધારે કોઈ સમૃદ્ધ છે તો એને ખૂબ હાજી હજુરી કરશે, પરંતુ કોઈ ગરીબ છે તો એનું હાસ્ય પરિહાસ કરશે. તો સેમ વે અહીંયા નરસિંહ મહેતાને પણ એવું કરવામાં આવ્યું હતું કે નહીં, પરંતુ નરસિંહ મહેતાના નામે લેટર લખવામાં આવ્યું અને નરસિંહ મહેતા પાસે જયારે લેટર પહોંચે છે, લિસ્ટ આખી આ મામેરામાં લઈ આવવાનું છે. નરસિંહ મહેતા તો ઉપર જ વાંચે છે. એમની તો પત્ર લખવાની એક જ સ્ટાઇલ હતી કે બે જ વસ્તુઓ વાંચતા હતા. એક તો જે ઉપર લખેલું છે, એક તો જે નીચે લખેલું છે. ઉપર વાંચે છે જય શ્રી કૃષ્ણ, આપણે તો ગુજરાતમાં તમને બધાને ખ્યાલ છે કે જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરીએ, તો વાંચી લીધું જય શ્રી કૃષ્ણ, નીચેના નામ નરસિંહ મહેતાનું તો ઉપર પ્રભુનું નામ છે, નીચે દાસનું નામ છે. એ તો જાય છે દોડ મૂકીને
હે દ્વારિકાધીશ, હે રણછોડરાય, આ તો તમારા નામનું છે આ પત્ર, મારું શું કામ? તમે વાંચો અને મૂકી દે છે. વિશ્વાસની આપણે વાત કરી રહ્યા હતા. તો અહીંયા સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. બોલો કોના દર્શન થઈ રહ્યા છે? કૃષ્ણ બલરામ પ્રભુ. કૃષ્ણ બલરામ. હરે કૃષ્ણ. તો મૂકી દે છે, અરે તમારા નામનું છે, મારું નથી, આ લો તમે સંભાળો. તો કૃષ્ણ ઉપર છોડી દઈએ ને આપણે. મેરી ચિંતા તું કરે, તેરા ચિંતન મેં. તો આવું જ કરતો હોય છે. તો ચિંતા કૃષ્ણ પર મૂકી દેવાની, તો કૃષ્ણ ચિંતા કરે છે. આપણે કહીએ કે ના હું ચિંતા કરતી બેસી રહીશ કે ના આ કેવી રીતે થશે, પેલું કેવી રીતે થશે, મારા બાળકોનું શું થશે, મારા ભવિષ્યનું શું થશે. તો કૃષ્ણ કહે છે તો તું જ કર ચિંતા. જો આપણે મૂકી દઈએ કૃષ્ણ ઉપર તો પછી કૃષ્ણ ચિંતા કરે છે. અને આપણી પાસે જો આપણે તો કહી દેવાનું કૃષ્ણને મારી પાસે એક જ કામ થશે, કાં તો ચિંતા થશે કાં તો ચિંતન થશે, મને તો નહીં થાય. તો હવે તમે ચિંતા કરો, હું તમારું ચિંતન કરું છું. તો નરસિંહ મહેતા તો મૂકી દે છે, લો આ ચિંતા તમારી. અને પછી આવે છે કે પછી કુંવરીબાઈ ની ત્યાં મામેરો પૂરવા શું બનીને આવે છે બોલો? ભગવાન નરસિંહ મહેતા બનીને આવે છે. સામળસા શેઠ. શેઠ નું ગેટઅપ કરીને આવે છે ભગવાન. અને કેટલો સુંદર, જયારે એમને પૂછવામાં આવે છે ત્યાં એટલો સુંદર પ્રસંગ છે કે પૂછવામાં આવે છે કોણ છો તમે, કોણ છો, આટલું બધું સામગ્રી લઈને આવી ગયા છો નરસિંહ મહેતા માટે? અરે તમે ઓળખો છો આની પાસે કઈ છે નહીં, તમે આટલું બધું સામાન પુરાવો છો, તમને કઈ પાછો રિટર્નમાં કઈ મળવાનું નથી. આવું જયારે કહેવામાં આવ્યું ભગવાનને, ભગવાન જયારે શેઠ બનીને આવ્યા હતા મામેરોનું બધું સામાન લઈને ત્યાં અંજારનગરમાં હતા ને કુંવરીબાઈ એમના સાસરે, તો ત્યારે ભગવાને બધા લોકો ગામના લોકો આવીને આવું કહે છે ને પૂછે છે કોણ છો તમે, કોણ છો? તો ભગવાન કહે છે કે આમ તો મારે કઈ ઓળખ આપવાની જરૂર નથી અહીંયા, પણ જો તમે આટલું બધું મને પરિચય પૂછો જ છો તો સાંભળી લો કે કોણ છું હું. સરસ મજાનું ભગવાન આન્સર આપે છે. અહીંયા શોર્ટમાં જણાવ્યું તો કૃષ્ણ કહે છે કે આ જો નરસિંહ છે ને એની ત્યાં તો હું નોકરી ઉપર છું, મુનિમ છું હું એની ત્યાં. ને આવું નથી કે હું એકલો મુનિમ છું, મારા જેવા એવા તો 300 મુનિમને એ પોતાના હાથ નીચે રાખે છે. આજે નરસિંહ છે અને આ નરસિંહ છે આ જો મને માર્કેટમાં જઈને બજારમાં જઈને જો મને વેચી દે ને તો જે કિંમત ઉપર એ મને વેચી દે એ કિંમત ઉપર વેચાવા હું તૈયાર છું. આ છે કૃષ્ણ. તો કૃષ્ણ પર વિશ્વાસ તો રાખો જેમ નરસિંહ મહેતાએ રાખ્યું. એ આપી દે છે કે લો આ તારી ચિંતા કરવાની, હું તો તારું ભજન કરીશ. આવો ભાવ જો આપણે કૃષ્ણ ઉપર રાખીશું તો તરત જ કૃષ્ણ આવે છે કે નહીં. અઢળક ઉદાહરણો ભક્તોના આપણને જોવા મળે છે. મીરાબાઈ કેટલો વિશ્વાસ છે, વિષનો પહેલો ખબર હતી એમને વિષ છે તો પણ એ આરોગ્ય છે કે નહીં, કારણ કે કૃષ્ણ ઉપર વિશ્વાસ છે. મંત્ર 8 ની શરૂઆત કરીએ. 10 મિનિટમાં ક્લાસ આપણે પૂરો કરવાનું છે, જોઈએ આપણું કેટલું થાય છે. ચલો મારી પાછળ તમે રિપીટ કરજો. સપર્યગાછુ ક્રમકાયમ વ્રણ ક્રમકાયમ વ્રણ અસ્ત્રાવિરમ શુદ્ધમ પાપ વિદ્ધમ કવીર્મનીષી પરિભુ સ્વયંભૂર યાતાતથ્યતો અર્થાન વ્યદધાચ્છા શ્વતિભ્ય સમાભ્યઃ ચલો અનુવાદ કોઈ રીડ કરવા ઈચ્છે છે? કોણ બોલો? હરે કૃષ્ણ. હા શશીજી બોલો. વાંચો વાંચો. હરે કૃષ્ણ માતાજી. હા લઈ લો માતાજી. હા ધર્મિષ્ઠાજી ચલો તમે વાંચો, કોઈ નથી વાંચી રહ્યું. હરે કૃષ્ણ. એવા મનુષ્ય વાંચતી હરે કૃષ્ણ. જગતમાં
પરમેશ્વર સૌથી મહાન, કાયા રહિત, સર્વજ્ઞ, દોષ નાડી વગરના, પવિત્ર અને નિષ્પાપ, આત્મનિર્ભર, તત્વજ્ઞાની અને અનાદિકાળથી દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે. હરે કૃષ્ણ. હરે બોલ, હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. તો ભગવાનના ગુણોનું વર્ણન અહીંયા હવે આ મંત્રના અંદર કરવામાં આવેલું છે. ભગવાન કેવા છે, ભગવાનના ગુણોનું વર્ણન છે. કેવા છે તો સૌથી મહાન છે. એક તો કાયા રહિત છે. કાયા રહિત એટલે આપણે હવે વારંવાર એ જ ચર્ચા થઈ રહી છે. કાયા રહિત એટલે કોઈ ચીજની કાયા જ નથી, એટલે કોઈ સ્વરૂપ જ નથી ભગવાનનું, એવું છે? બોલો. ના. ભગવાનનું સ્વરૂપ છે, આપણે જોઈએ છે. કયું સ્વરૂપ છે બોલો? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આનંદ. અને આપણે જોઈએ મૂળ રૂપ છે દ્વિભુજ શ્યામ કૃષ્ણનું. સુંદર. દિવ્ય અને શાશ્વત. દ્વિભુજ શ્યામ સુંદર, મુરલી મનોહર અને ત્રિભંગ લલિત, ત્રણ જગ્યાથી જે વાંકા વળેલા છે એવો સરસ મજાનું સ્વરૂપ છે કૃષ્ણનું. તો કાયા રહિત એટલે કે આપણા જેવો પંચ મહાભૂતથી બનેલું દેહ કૃષ્ણનું નથી અને આધ્યાત્મિક છે, જે આપણે પહેલા ચર્ચા કરી ચુક્યા છે. સર્વજ્ઞ છે એટલે કે બધું જ જાણનારા છે. તો અહીંયા કવિ કહીને બોલાવવામાં આવે છે. કવિ એટલે આપણે ભગવદ્ ગીતામાં પણ આ શબ્દ આવે છે ત્યારે ચર્ચા કરીએ છીએ ને. કવિ એટલે એવું નહીં કે કવિતાઓ લખે છે. લખતા હશે તમારામાંથી ઘણા બધા લોકો કવિતા, તો આપણે કવિતા લખીએ છીએ, હું પણ લખતી હોઉં છું ઘણી વખત. તો આ કવિ ની અહીંયા વાત નથી. કવિ એટલે સર્વજ્ઞ છે, ત્રિકાલદર્શી, ભૂત વર્તમાન ભવિષ્ય, જો બધું જ જાણે છે એવા સર્વજ્ઞ. દોષ રહિત છે, આપણે દોષયુક્ત છીએ. કૃષ્ણ છે એ દોષ રહિત છે. કૃષ્ણની અંદર કોઈ દોષ નથી. જો સર્વજ્ઞ છે આપણે જોઈએ છીએ ને, એટલે જ કૃષ્ણનું એક નામ વિષ્ણુ પણ છે. વિષ્ણુ એટલે જે બધી જગ્યાએ સર્વવ્યાપક, બધી જગ્યાએ જે હાજર છે. દોષ રહિત એટલે આપણી અંદર આપણે જે કંઈ કરતા હોય છે પ્રવૃત્તિઓ એ દોષયુક્ત હોય છે, પરંતુ કૃષ્ણ જે કંઈ કરે છે એ દોષ રહિત છે. કૃષ્ણની લીલાઓ આપણે લઈ લઈએ. રાસલીલા છે કૃષ્ણની, ગોપી ગીતમાં આપણે ત્યારે ડિટેલમાં ચર્ચા કરી છે. જ્યારે આપણે એ પણ ચર્ચા કરી હતી કે આપણી તો કોઈ પાત્રતા નથી કે એ વિશે આપણે આપણી વાણીથી પણ એ વિષયને આપણે સ્પર્શ કરી શકાય, એવી પણ આપણી પાત્રતા નથી. પણ એક ઉદાહરણ અહીંયા શ્રીલા પ્રભુપાદજી ભાવાર્થમાં આપે છે. ગોપીઓ સાથે જે રાસલીલા છે એ જયારે કરી છે તો આપણે, કારણ કે પ્રભુપાદજી એટલે ના પાડી છે આ વિષય ઉપર કહેવા, આપણી ઇન્દ્રિયો ભૌતિક છે ને આપણી ટેન્ડન્સી પણ ભૌતિક છે. ભોગવવાની ઈચ્છાથી આપણે હજી રહિત થયા નથી, એટલે આપણે એ જ દૃષ્ટિથી જોઈશું તો અપરાધ થઈ જશે આપણી પાસેથી. તો જ્યારે રાસલીલા છે, જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જે ગુરુ શિષ્ય પરંપરાથી નથી સાંભળી રહ્યા, તમે તમારી ડાયરેક્ટ કનેક્શન માનો છો ભગવાન સાથે, અને પોતાની મેળે જો તમે વાંચો તો ખૂબ એવી સંભાવના છે કે તમે એને ખૂબ સાધારણ સંબંધ લઈ લો કે અરે એક સ્ત્રી પુરુષના સંબંધ છે, એવી રીતે તમે એને સમજો. કારણ કે બુદ્ધિ આપણી ભૌતિક છે. તો ક્યારે આપણે એને સમજી શકાય? જ્યારે ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન લઈશું, કોઈ યોગ્ય આચાર્ય પાસેથી આપણે સાંભળીશું, તો એને આપણે સમજવા માટે થોડા ઘણા કહેવાય ને કે સમર્થ બનીશું. તો રાસલીલાની જ્યારે વાત થાય છે તો કૃષ્ણ જ્યારે એ બધા ગોપીઓ સાથે આપણે જોયું ને, રાસ એટલે વાસ્તવમાં શું હતું, તો જે ભાવ સાથે આવ્યું હતું એના ભાવનો સ્વીકાર કૃષ્ણ કરે છે. ગોપી ગીતના પહેલા આપણે એ જ ચર્ચા કરી હતી કે કૃષ્ણ માટે જે કોઈ પોતાના ઘરથી કંઈક બનાવીને લઈ આવ્યું છે તો કૃષ્ણ એ આરોગી રહ્યા છે. કોઈ ગોપીને પ્રસવે છે તો એ પહોંચી રહ્યા છે, કૃષ્ણ છે એ. કોઈ થાકી ગયું છે તો એના પગ પણ દબાવી રહ્યા છે. તો એવી રીતે આનંદ કૃષ્ણ બધાને આપે છે. વાસ્તવમાં આ જ રાસ છે. આપણે તો કેવું છે કે નહીં, સ્ત્રી પુરુષ આવા સંબંધો આપણે એને માનીએ છીએ. તો આ લીલા પણ છે તો કૃષ્ણની અત્યંત પવિત્ર લીલા છે, સૌથી પવિત્ર. આપણે નામાનિષ્ઠ પ્રભુજી, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી જણાવે છે કે જ્યારે તમે આ ગોપીઓ વિશેની ચર્ચા સાંભળી રહ્યા છો, વાંચી રહ્યા છો, અથવા તો એના વિશે કંઈક ચર્ચામાં સહભાગી છો, એ સમયે જો તમારા હૃદયમાંથી કામના નષ્ટ થઈ રહી છે તો સમજો કે તમે એને યોગ્ય વેમાં વાંચી રહ્યા છો, સમજી રહ્યા છો ને સાંભળી રહ્યા છો. અધરવાઇઝ જો તમારા મનમાં કામના ઉત્પન્ન થઈ રહી છે, તમે એ વેમાં જોઈ રહ્યા છો, તો ત્યાં સ્ટોપ કરી દો. તો તમે એને રોંગ વેમાં લઈ રહ્યા છો. આ એટલી પવિત્ર લીલા છે કે આ લીલાને વાંચીને સમજીને આપણા મનથી જો કોઈ કામના હોય તો પણ એ નષ્ટ થવી જોઈએ. આટલી અત્યંત પવિત્ર લીલા છે. તો આવી રીતે કૃષ્ણ છે એ દોષ રહિત છે, નાડી વગરના છે. એટલે આપણે બધા જો ગ્રો કરીએ, આપણે બધા માતાની જયારે ગર્ભમાં હોઈએ તો માતાની નાડીથી કનેક્ટેડ છે ને, એના દ્વારા જ આપણને જે છે પોષણ મળે છે ને ગ્રો કરીએ આપણે.
તો કૃષ્ણનો એવો કંઈ છે નહીં. પવિત્ર જે આપણે અત્યારે ચર્ચા કરી, એક તો દોષ રહી છે, કૃષ્ણની અંદર કોઈ દોષ નથી. આપણી અંદર દોષ છે, આપણી ખામીઓયુક્ત ઇન્દ્રિયો છે, અને પવિત્ર અને નિષ્પાપ છે કૃષ્ણ છે. જે અત્યારે રાસલીલાની ચર્ચા કરીએ, એવી જે કંઈ પણ ભગવાનની લીલાઓ છે, તો કૃષ્ણ ચોરી લઈ લો, કૃષ્ણ ચોરી પણ કરી રહ્યા છે, આપણે બીજા અધ્યાયમાં ચર્ચા કરીએ છીએ, તો પણ આપણે એના ગુણગાન ગાઈ રહ્યા છે કે નહીં? કારણ કે આપણને ખબર છે એના પાછળનો જે હેતુ હતો એ ચોરી કરવાનો કૃષ્ણનો છે નહીં. વાસ્તવમાં જે ચોરીની આખી લીલાનું વર્ણન આવે છે એની પાછળ ખૂબ મોટું હવે શ્રીમદ ભાગવતમમાં જઈએ તો એક એક શ્લોક નહીં, પરંતુ એક ચરણ હોય છે ને, એક શ્લોકના એક ચરણ ઉપર એક કલાકનો લેક્ચર ખૂબ ઇઝીલી આપણે કરી શકાય એવું છે. તો શોર્ટમાં આપણે સમજીએ તો આખી બધી લીલા જે છે ભગવાનની, કંસ ને બધું જતું હતું કરના રૂપમાં, બ્રજવાસીઓ આપી દેતા હતા, તો ત્યાંની વાછરડા છે, ગોપ બાળો છે, બધા વંચિત થઈ રહ્યા હતા. જે વાસ્તવમાં એ અધિકારી હતા, ગૌધન એમનું છે, એ અધિકારી હતા કે બધું માખણ, દૂધ, દહીં એ સેવન કરે. તો એના માટે ભગવાને એક ચોરીવાળી તો લીલા કરી હતી, તમને બધાને ખ્યાલ હશે. તો ચોરીવાળી લીલા કરી છે, તો પણ આપણે તો કેવું કહીએ છીએ, કૃષ્ણને આપણે ગુણગાન ગાઈએ છીએ, કારણ કે ભગવાનની લીલાઓ પવિત્ર છે, નિષ્પાપ છે, પાપ વગરની છે. ચોરી પણ કરી છે તો હેતુ ભગવાનનો આપણને ખ્યાલ છે, કહ્યું છે, તો આપણે એના ઉપર પણ ગીત બનાવીએ છીએ. જો કૃષ્ણ ચોરી કરે તો એના પર પણ ગીત બને છે કે નહીં, મૈયા મોરી મેં નહીં માખ ન ખાયો, અથવા તો રણ છોડીને જતા રહી છે તો પણ ભગવાનના તો ગુણગાન ગવાઈ રહ્યા છે. આપણે રણ છોડીને કોઈ જાય તો કહીએ ને કે તો કાયર છે, બુદ્ધિલ છે એવું કહીને એને બોલાવી, પરંતુ કૃષ્ણ રણ છોડીને ગયા છે. કારણ ભાગવતમાં મળે છે આપણને કે 16 વખત યુદ્ધ કર્યું જરાસંધની સમક્ષ, પછી 17મી વખત જરાસંધ છે બ્રાહ્મણોને અનુષ્ઠાન ઉપર બેસાડીને લઈ આવ્યો, અને કૃષ્ણ કેવા છે, ગો બ્રાહ્મણ પિતાએ છે. તો હવે બ્રાહ્મણની રક્ષા કરવા કૃષ્ણ કહે છે આ વખતે તો મારે લડવું નથી, અને રણ છોડીને જતા રહેશે. નામ પડી ગયું, બોલો રણછોડરાય ભગવાન કી જય. દ્વારિકાનો નાથ મારો તો આવા ભાવ છે કૃષ્ણ પ્રતિ, કારણ કે કૃષ્ણ નિષ્પાપ છે, આત્મનિર્ભર, તત્વજ્ઞાની અને અનાદિકાળથી દરેકની ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. કૃષ્ણ આત્મનિર્ભર છે. આત્મનિર્ભર અત્યારે આપણા પીએમ પણ મોદીજીએ પણ લઈ આવ્યા છે ને આત્મનિર્ભર ભારતનું જે પ્રોજેક્ટ છે એ, તો આપણે પણ બની શક્યા નથી અત્યાર સુધી. આપણે અત્યાર સુધી પણ ચાઇના ઉપર જ ડિપેન્ડન્ટ છીએ, આત્મનિર્ભર બન્યા નથી. એટલે તો શીલા પ્રભુપાદજીએ વર્ણાશ્રમ વ્યવસ્થા ઉપર તો શું કામ આટલું જોર મૂક્યું હતું? વર્ણાશ્રમ વ્યવસ્થા જ એ મુજબની છે કે તમે આત્મનિર્ભર બનશો તો પછી ચાઇના જેવી કન્ટ્રી ઉપર નિર્ભરતા નહીં રહે, તો કોઈ ચિંતા જ નહીં રહે તમને યુદ્ધની અથવા બીજી કોઈ વસ્તુઓની, બીજી કોઈ બાબત ઉપર કોઈના પર ડિપેન્ડન્સીની. તો કૃષ્ણ છે એ તો આત્મનિર્ભર છે, આપણે તો જીવાત્મા નથી. આમ પણ તત્વજ્ઞાની છે કૃષ્ણ, જેને અનાદિકાળથી આપણે જે કઈ ઈચ્છા કરી, કૃષ્ણ કહે છે ને ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભર્તા ભોક્તા મહેશ્વરમ. કૃષ્ણ કેવા છે? કૃષ્ણ પોતે કહે છે કે હું સાક્ષી પુરુષ છું, જીવની અંદર, જીવાત્માની અંદર, ને અનુમતિ આપું છું. કૃષ્ણ આપણને અનુમતિ આપે છે, જે ઈચ્છા કરો છો એ મુજબ એ પૂર્ણ કરવાની. કૃષ્ણની આપણે 5 કારણ જોઈએ છે કે નહીં ભગવદ્ ગીતા 18મો અધ્યાય, 5 કારણ છે જેના લીધે કોઈ કાર્ય સિદ્ધ થાય છે. એમાંનું 5મા નંબરનું કારણ, બીજામાં અત્યારે ચર્ચા નથી કરતા, 5મા નંબરનું કારણ છે પરમાત્મા. કૃષ્ણની સ્ટેમ્પ લાગી ગયું ત્યાં તો જ કાર્ય છે પૂર્ણ થાય છે. કૃષ્ણની ઈચ્છા કૃષ્ણ પૂર્ણ કરે તો જ થાય છે. તો કૃષ્ણ આપણી બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. આપણે જે કઈ ઈચ્છા કરીશું કે હે કૃષ્ણ અમને તમને જાણવું છે, તો આપણે ઈચ્છા કરી તો આપણી પાસે આ લિંક આવી ગઈ, ભગવદ્ ગીતાની લિંક આવી ગઈ. મેંગ્લોરથી વિચાર કરો, ક્યાં છે આપણા શ્રી રાધા ગોવિંદજી, અને આપણે બધા કઈ અલગ અલગ જગ્યા ઉપરથી કનેક્ટેડ છે. આપણી પાસે લિંક આવી ગઈ, આપણે બધા જોડાયા એકબીજા સાથે, અને અત્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ. કેવી રીતે કરી રહ્યા છે? એ શ્રી રાધા ગોવિંદની કૃપા થઈ, કારણ કે આપણે ઈચ્છા કરી હતી. આપણે ઈચ્છા કરી કૃષ્ણ તમને જાણવું છે, ભગવદ્ ગીતા વિશે મને જાણવું છે, તો કૃષ્ણે વ્યવસ્થા કરી દીધી. જો આપણે ઈચ્છા કરીએ કે કૃષ્ણને જાણવું નથી, મને તો ભૌતિકતા જ, મને તો ભોગો જ ભોગવવા છે, કૃષ્ણ એના માટે પણ કહે છે તથાસ્તુ, જાઓ હજી ભૌતિક ભોગો ભોગવો. આપણે ઈચ્છા કરી કે કૃષ્ણમાં માનતા જ નથી, અમે તો ભગવાનમાં જ નથી માનતા, કૃષ્ણ એમાં પણ કહે છે તથાસ્તુ, જેવી તારી ઈચ્છા, જેવી તારી મરજી. કારણ કે કૃષ્ણ આપણને સ્વતંત્રતા આપેલી છે, અને એ આપણને પૂરી કરે છે આપણી જે ઈચ્છા છે એ.
તો ભગવાનનો સ્વરૂપની વાત થાય છે જ્યારે આ પોઈન્ટ પૂરો કરીને આપણે સેશન કન્ક્લુડ કરીશું. ભગવાનનું સ્વરૂપ અર્ચા વિગ્રહ સ્વરૂપ, કૃષ્ણનું જે સ્વરૂપ છે એ તો છે સચ્ચિત અને આનંદ, પરંતુ વિગ્રહ રૂપમાં અહીંયા આવે છે આપણા ઉપર અનુગ્રહ કરવા, અનુકંપા કરવા, આપણા ઉપર ભગવાનની ખૂબ મોટી કૃપા સમજવી કે વિગ્રહ રૂપમાં આપણી સમક્ષ છે. લાસ્ટ સેશનમાં ચર્ચા કરી હતી વિગ્રહ પૂજાની, અત્યારે અહીંયા ડિટેલમાં નહીં કરીએ. અત્યારે તો આપણે શ્લોક બોલીશું બ્રહ્મ સંહિતાનો, જેને જેને કંઠસ્થ છે 5.1 બ્રહ્મ સંહિતા. મારી સાથે જોઈન કરો. ઈશ્વર પરમ પરમઃ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર્ગોવિંદ સર્વકારણ. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. બ્રહ્મ સંહિતા બ્રહ્માજી કહી રહ્યા છે કેવા છે કૃષ્ણ? સચ્ચિદાનંદ વિગ્રહ, વિગ્રહ સ્વરૂપમાં કૃષ્ણ આવે છે આપણા ઉપર કૃપા કરવા માટે, આપણે એની સાથે કનેક્ટ થઈ શકાય, એમની સેવા કરી શકાય. તો કૃષ્ણને ગમે છે. આપણે જોયું ને કે કૃષ્ણજી સેવા આપણે કરીએ વિગ્રહ રૂપમાં એને સ્વીકાર કરે છે. સાક્ષી ગોપાલનું ઉદાહરણ ત્યારે લીધું તો અઢળક છે. રાધા રમણલાલજીની વાત કરી હતી. મીરાબાઈ પાસે પણ એમના ગીરધરલાલ વિગ્રહ રૂપમાં હતા. મીરાબાઈને કોઈ કહેતું કે આ શું આખો દિવસ વિગ્રહને લઈને બેસી જાય છે, મૂર્તિને લઈને બેસી જાય છે. ખૂબ ખરાબ લાગતું મીરાબાઈને, ખોટું લાગતું. અરે આ કેમ એમને મૂર્તિ લાગી રહ્યા છે? આ તો સાક્ષાત મારા ગિરધર છે, આ તો સાક્ષાત મારી સાથે વાત તો કરે છે, હું જમાડું છું એ જમે છે. કારણ કે મીરાબાઈનો ભાવ, જિંદગી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ દેખી તૈસી, તુલસીદાસજી કહે છે કે નહીં. તો જેવું આપણો ભાવ છે કૃષ્ણ પ્રત્યે, પછી કૃષ્ણ કહે છે ને ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયનું લાસ્ટ સેશનમાં ચર્ચા કરી હતી ને કે કયું હતું શ્લોક? યે યથા મામ પ્રપદ્યન્તે તાસ તથૈવ ભજામ્યહમ. જે ભાવમાં મને શરણાગત પ્રપદ્યન્તે શરણાગત થાય છે એ જ રીતે એની સાથે આદાન પ્રદાન કરું છું, રેસિપ્રોકેટ કરું છું. તો આપણી ભાવના કેવી છે એ ખૂબ મહત્વની છે. તો વિગ્રહ સ્વરૂપમાં પણ આપણે જો કૃષ્ણને પ્રેમ કરી રહ્યા છીએ તો કૃષ્ણ પૂર્ણ રીતે એનો સ્વીકાર કરે છે. વિશ્વાસ હોવો જોઈએ. બીજો કે ભગવાનનો કોઈ પણ અંગથી, બ્રહ્મ સંહિતા 5.32 બ્રહ્માજી કહે છે આપણા જેવી કૃષ્ણની ઇન્દ્રિયો નથી. કૃષ્ણ કોઈ પણ ભાગ, કોઈ પણ અંગથી કોઈ પણ કાર્ય કરી શકે છે. ધારો કે જરૂરી નથી કૃષ્ણ હાથથી આમ લઈને જ જમે. કૃષ્ણ કોઈ પણ અંગથી દૃષ્ટિપાત કરે તો પણ એ ભોજનનો સ્વીકાર કરી રહ્યા છે. જરૂરી નથી પગથી જ ચાલે. તો આવું કૃષ્ણનું સ્વરૂપ છે. કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ કાર્ય કરી શકે છે. શુદ્ધમ આપણે વાત કરી અત્યંત પવિત્ર છે. સૂર્ય સાથે સરખાવી શકાય છે. સૂર્ય કોઈ પણ વસ્તુને, અપવિત્ર વસ્તુ છે, ખૂબ ગંદકી છે, વાસ દુર્ગંધ મારે છે, તો પણ સૂર્યનો પ્રકાશ એને શુદ્ધ કરી દે છે. આપણે જોયું ને નેચરલ સેનેટાઇઝર સનલાઇટ. તો સેમ વે કૃષ્ણ પણ છે. અને સૂર્ય કોઈ ખરાબ નથી થતું ક્યારે આ ભાગ ઉપર ખૂબ ગંદુ હતું એને સ્વચ્છ કરી દીધું પોતાના તાપથી, તો હવે સૂર્ય ઉપર થોડુંક દાગ દુગ લાગી ગયું, એવું થાય છે નહીં. એ તો પવિત્ર જ રહે છે. સેમ વે કૃષ્ણ એવા છે. કૃષ્ણ અત્યંત પવિત્ર છે. એ આપણને પવિત્ર, આપણે જીવાત્માઓ એના શરણે જઈએ તો કૃષ્ણ આપણને પણ પવિત્ર કરી દે છે. કેટલો સુંદર અહીંયા આ પિક્ચર આપેલું છે. કોના કોના દર્શન થાય છે બોલો? પ્રભુપાદ કી જય. પ્રભુપાદજી અને કૃષ્ણ. તો ભલે તે અયોગ્ય લાગે તે રીતે કાર્ય કરે. અહીંયા અપાપ વિદ્ધ અહીંયા આપેલું છે કે કૃષ્ણ નિષ્પાપ છે. તો જીવાત્મા આપણે બધા ઘણી વખત થાય છે. 9મા અધ્યાયનો અહીંયા રેફરન્સ શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થમાં આપે છે. અપીચે સુદુરાચારો આ જે શ્લોક છે કે ભલે નહીં ભક્તિમાં આવ્યો છે, થાય છે કે પ્રવૃત્તિઓ પહેલાની એવી હતી જેના લીધે કોઈ પાપ કર્મ થઈ ગયો છે, પણ કૃષ્ણ કહે છે એને શું માનો? એને તો તમે સાધુ માનો, કારણ કે ભક્તિમાં તો આવ્યો છે, એ મને જાણવાનો પ્રયત્ન તો કરી રહ્યો છે, એવું કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતામાં. તો ભલે ને અયોગ્ય રીતે કામ કરે છે એવું લાગે તો પણ એ પાપથી પ્રભાવિત થતો નથી, કારણ કે કૃષ્ણના શરણે છે અને કૃષ્ણ કહે છે કે એને તમે સાધુ માનો. અને તત્વચિંતક કૃષ્ણ કેવા છે બધા ગુણોના અહીંયા ડિટેલમાં વર્ણન છે. વધારે ડિટેલમાં ભક્તિ શાસ્ત્રીમાં તમને આ અશ્વોપનિષદ ભણાવવામાં આવશે. આપણે તો પણ પાસ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો પણ 3-4 શ્લોકથી આગળ આપણે જઈ રહ્યા નથી. આજે હજી 2 મંત્ર મારે કવર કરવાના હતા, પરંતુ સમય આપણો થઈ ગયો છે. તો તત્વચિંતક છે કૃષ્ણ છે, એ તો આત્મનિર્ભર છે, એમને કોઈ ઓળખી શકતું નથી. મહાન છે કૃષ્ણ છે અને અનાદિકાળથી ભગવાન છે. જીવોની જરૂરિયાતની પૂર્તિ કરવાની આપણે ચર્ચા કરી. આપણે જેવી ઈચ્છા કરીને કૃષ્ણ એને પૂર્તિ
કરી રહ્યા છે. તો હાઈકોર્ટનો ન્યાયાધીશ છે, તો એ બનવા માટે આપણે એક એક્ઝામ છે એ આપો અને પછી બધાની સંમતિથી તમે હાઈકોર્ટના અધિકારી બની જાઓ છો. લાયકાત જરૂરી છે. તો અહીંયા પણ જો કોઈ આપણે લાયકાત નથી તો કોઈ લાગવતથી પણ, તો આપણે આપણી પાસે તો લાયકાત છે નહીં, પાત્રતા છે નહીં, તો આપણે શું કરવું જોઈએ? તો આપણે અધિકૃત ઉચ્ચ અધિકારી જે છે એમની પાસે જાઓ, ગુરુના શરણે જાઓ, અને એ આપણને પાત્રતા તો છે નહીં પરંતુ કૃપા ગુરુની મળશે, સદગુરુની મળશે, તો અવશ્ય ભગવત પ્રાપ્તિ આપણને થઈ શકશે. તો સેશન અહીંયા કન્ક્લુડ કરીએ. 6:50 જેવા થઈ ગયા છે. આગળના મંત્રો નેક્સ્ટ સેશનમાં આપણે લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યાર સુધી મારી સાથે તમે બધા બની રહ્યા છો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે, પ્રણામ. યસ પ્રભુજી, રેકોર્ડિંગ સ્ટોપ કરી. માતાજી હરે કૃષ્ણ.